વિદ્યાર્થી મિત્રો, JEE અને નીટને ટાર્ગેટ કરનારી આપણી લીડર બેચમાં આજનો ટોપિક છે મોલ કોન્સેપ્ટ, મોલ સંકલ્પના. હવે તમે ધ્યાનથી જુઓ કે તમે માનો કે બજારમાં જાઓ છો અને બજારની અંદર જો તમારે ચોખા લેવાના હોય, રાઈસ લેવાના હોય તો તમે શું કહેશો? તમે કહેશો કે સર 1 કિલો લઈને આવીશ, 2 કિલો લઈને આવીશ, 3 કિલો લઈને આવીશ. જો કોઈ તમારે કેરોસીન જેવું લેવાનું હોય, લિક્વિડ લેવાનું હોય તો તમે કહેશો કે 1 લિટર, 2 લિટર, 3 લિટર, 4 લિટર. તેલ લેવાનું હોય તો પણ 5 લિટરના કેનમાં તમે લેશો, બરાબર? હવે પણ હું તમને એવું કહું કે જો પરમાણુઓ અને અણુઓ અને આયનોની જો આપણે વાત કરીએ તો એમનો જથ્થો માપવા માટે આપણી પાસે કયો એકમ છે? તો જો પરમાણુઓ અતિશય કેવા છે? નાના. નરી આંખે એમને આપણે જોઈ શકતા નથી અને નરી આંખે આપણે જોઈ શકતા નથી તો એમનો જથ્થો કોઈ દિવસ આપણે ગ્રામ કે કિલોગ્રામમાં માપી ના શકીએ, કેમ કે 1 ગ્રામ જેટલો પણ તમે પદાર્થ લેશો તો 1 ગ્રામ જેટલા પદાર્થમાં પણ અસંખ્ય પરમાણુઓ હોઈ શકે, અસંખ્ય અણુઓ હોઈ શકે, અસંખ્ય આયન હોઈ શકે. તો એના કારણે જે પદાર્થનો જથ્થો માપવા માટેનો એક એકમ જે નક્કી કરવામાં આવ્યો, એ જે એકમ જે છે એ શું છે? મોલ છે. જો લખ્યું છે કે મોલ એ પદાર્થનો જથ્થો માપવા માટેનો એક એકમ છે, જે આપણને શું દર્શાવે છે? તો કે પદાર્થમાં પરમાણુઓ, અણુ અને આયનોની જે સંખ્યા જે છે એ માપવા માટેના એકમને શું કહેવામાં આવે છે? મોલ કહેવામાં આવે છે. આ હંમેશા યાદ રાખવું. હવે ધ્યાનથી જો, 1 મોલ એટલે શું? બરાબર, તો 1 મોલ એટલે કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા. હવે કાર્બન જે છે ને પૃથ્વી પર સૌથી વધારે જોવા મળે છે, સજીવોમાં પણ અને જે નિર્જીવ છે ત્યાં પણ કાર્બનનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. એટલા માટે કાર્બન 12 નું જે સમસ્થાનિક જે છે એને આપણે એક સ્ટાન્ડર્ડ તરીકે લીધું છે. શું તરીકે લીધું છે? સ્ટાન્ડર્ડ તરીકે, એક રેફરન્સ તરીકે લીધું છે કે ભાઈ એક કામ કરો, કાર્બન 12 જે છે, કાર્બન 12 સમસ્થાનિક જે છે એનું 12 ગ્રામ તમે લઈ લો. આ 12 ગ્રામની અંદર જેટલા પણ પરમાણુઓની સંખ્યા છે એ સંખ્યાને કહી દેવાનું 1 મોલ. એ સંખ્યાને શું કહી દેવાનું? 1 મોલ કહી દેવાનું. જો લખ્યું છે 1 મોલ એટલે કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ જેટલો જથ્થો, એની અંદર રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા. હવે તમે ધ્યાનથી જો કે આની ઉપરથી આપણે એવોગેડ્રો નંબર એટલે 6.022 into 10 ગુણ્યા 1023 ઘાત કેવી રીતે આપણે મેળવીએ? 6.022 ગુણ્યા 1023 ઘાત એવોગેડ્રો નંબર કેવી રીતે મેળવાય? તો જો એક સાધન છે, એ સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. હવે આ માસ સ્પેક્ટ્રોમીટર જે છે શું કરે છે? તો કે પરમાણુઓનું વજન શોધવા માટે કામ લાગે છે. તો જો માસ સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના એક પરમાણુનું વજન આપણને આટલું મળ્યું. કેટલા ગ્રામ મળ્યું? 1.992648 into 10 - 23. તો આની ઉપરથી આપણે હવે થોડું ઘણું ગણિત કરીએ, મેથ્સ કરીએ. જો કેવી રીતે કે જો કાર્બનનો, બરાબર, એક પરમાણુનું વજન કેટલું હોય? કાર્બનના એક પરમાણુનું વજન 1.992648 into 10 - 23 હોય, બરાબર, તો -23 ગ્રામ હોય તો 12 ગ્રામની અંદર કેટલા કાર્બન પરમાણુઓ હોય? હવે આપણે એને શું કરીએ? ચોકડી ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 1, 12 ગુણ્યા 1 ના છેદમાં 1.99 into 10 1.9926. આ બધું આપણે આખું લખવાનું છે. 1.992648 into 10 - 23. આ -23 ઉપર જશે. 12 ને જો 1.99 એટલે ઓલમોસ્ટ નિયર અબાઉટ કેટલું થાય? કોના નજીક થાય? 2 થાય. હવે આપણે 12 ને તમે 2 વડે ભાગો એટલે શું આવવાનું? 6 જ આવવાનું. એટલે આશરા પડતું પણ આપણને ખબર પડી જાય છે કે અહીંયા નંબર આવશે 6.022 into 10 - 23. આ નંબરને આપણે શું કહીએ છીએ? એવોગેડ્રો નંબર, Na. તો અહીંયાથી નક્કી થાય છે કે 1 મોલ જથ્થાની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી હોય? 1 મોલ જથ્થાની અંદર
પરમાણુઓની સંખ્યા હોય છે 6.022 into 10⁻23 જેટલી હોય છે. શેના આધારે નક્કી કરવામાં આવ્યું? કાર્બન 12ના સમસ્થાનિકને એક સ્ટાન્ડર્ડ તરીકે, એક રેફરન્સ તરીકે લઈને આ નક્કી કરવામાં આવ્યું, જેમાં આપણે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીએ અને પહેલા કાર્બનના એક પરમાણુનું ગ્રામમાં વજન શોધી કાઢ્યું અને પછી નક્કી કર્યું કે ભાઈ એક આટલું હોય, આટલા ગ્રામ હોય તો એક પરમાણુ, તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ હોય? 6.022 into 10⁻23 એવોગેડ્રો જેટલા પરમાણુઓ હોય. હવે આની ઉપરથી તમને શું જાણવા મળે? તો કે આની ઉપરથી તમારે આ માહિતી યાદ રાખવાની. જો કે આનો મતલબ હવે એ થયો કે જો તમે 1 મોલ કોપર લો તો કોપર શું છે? ધાતુ છે, બરાબર, તત્વ છે, ધાતુ તત્વ છે. તો હવે કોપર તત્વના શું હોય? પરમાણુ હોય. તો 1 મોલ કોપરનો મતલબ થાય એની અંદર 6.022 into 10⁻23 જેટલા કોપરના પરમાણુઓ છે. હવે જો હું 1 મોલ પાણીની વાત કરું, H2O ની વાત કરું, તો H2O શું છે? એક અણુ છે. પાણીનો શું હોય? અણુ હોય. તો આનો મતલબ થાય કે 1 મોલ પાણીમાં 6.022 into 10⁻23 જેટલા પાણીના અણુઓ છે. હવે જો હું Na+ ની વાત કરું તો Na+ શું છે? એક આયન છે. હવે હું 1 મોલ Na+ એવું બોલું તો એનો મતલબ થશે કે એમાં 6.022 into 10⁻23 જેટલા સોડિયમના શું છે? આયન છે. એટલે યાદ રાખજો, આ જે મોલ જે છે તે પદાર્થમાં રહેલા પરમાણુઓ, અણુઓ અને આયનોની સંખ્યા દર્શાવતું એક એકમ છે, પદાર્થનો જથ્થો દર્શાવતો એક એકમ છે. બરાબર? ચલો હવે સાથે સાથે આ પણ મિનિંગ સમજી લેવાનો. જો કે જો મેં લખેલું હોય કે 1 મોલ એમોનિયા, અહીંયા મેં એવું લખેલું હોય કે 1 મોલ એમોનિયા, તો અહીંયાથી તરત જ ખબર પડે છે કે જો 1 મોલ એમોનિયા લખીએ તો એમાં 1 મોલ નાઇટ્રોજન છે અને 3 મોલ જેટલા શું છે? હાઇડ્રોજન. અહીંયા જોઈ લેવાનું. જો 1 મોલ જેટલો નાઇટ્રોજન છે અને 3 મોલ જેટલા શું છે? હાઇડ્રોજન છે. બિલકુલ એ જ પ્રમાણે જો તમે ગ્લુકોઝની વાત કરો, C6H12O6 ની જો આપણે વાત કરીએ તો એની અંદર 6 મોલ કાર્બન, 12 મોલ હાઇડ્રોજન અને 6 મોલ જેટલા શું છે? ઓક્સિજન ધરાવે છે. આની ઉપરથી તમે ઓક્સિજનના, કાર્બનના અને હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા પણ શોધી કાઢો. કેવી રીતે શોધાય? કે ભાઈ ગ્લુકોઝમાં અહીંયા જોયું કે 6 મોલ ઓક્સિજન છે. હવે 6 મોલ ઓક્સિજન એટલે 6 ગુણ્યા 6.022 into 10⁻23 જેટલા ઓક્સિજનના પરમાણુ. તો આ પ્રમાણે તમે પરમાણુઓની સંખ્યા પણ આના ઉપરથી શોધી શકો છો. પણ તમને સૌથી પહેલા મોલ સંકલ્પના એટલે મોલનો કોન્સેપ્ટ, મોલ શું છે, એનો અર્થ શું થાય એ ખબર હોવી જોઈએ. બરાબર? તો આ જે છે એમાં જે ઇમ્પોર્ટન્ટ લાગે તમે નોટ કરતા રહેજો. ચિંતા ના કરશો, આપણા કોર્સની અંદર જે છે તમને આ જે હું કરી રહ્યો છું એ દરેકની નોટ્સ આપવામાં આવશે. બીજું, પ્રેક્ટિસ ક્વેશ્ચન્સની કરાવીશ. ત્રીજું, ડીપીપી આપીશ. ચોથું, ડીપીપીનું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન આપીશ. બરાબર? આટલી વસ્તુઓ તમને મળતી રહેશે. એટલે એની ચિંતા કરવી નહીં. અહીંયા જે પણ થઈ રહ્યું છે, માનો કે તમે ફક્ત વિડીયો જોઈ રહ્યા છો, તમે હાથમાં નોટ પેન લઈને નોટ્સ નથી બનાવી રહ્યા, તો પણ તમારે ચિંતા કરવાની નથી. આ કોર્સની અંદર તમને દરેક વસ્તુ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે. ચલો હવે આપણે આગળ વધી જઈએ. જો આપણે મોલ કોન્સેપ્ટ એટલે મોલ સંકલ્પનાને આ રીતે સમજ્યા. હવે આગળ વધી જઈએ. 3 નંબરનું જે છે એ જો મોલ સમજી તો લીધું, હવે આપણે મોલને ગણવાનું છે. અને મોલને જો તમારે ગણવાનું હોય તો મોલને લગતા તમારે સૂત્રો શું હોવા જોઈએ? તમને યાદ હોવા જોઈએ. એ પહેલા અહીંયા એક અગત્યની ભાષા જે છે એ તમારે ખાસ યાદ રાખી લેવાની. જો કેટલાક સવાલો એવા આવશે, જો આપણો આ JEE મેઇન અને નીટ એક્ઝામને ટાર્ગેટ કરનારો કોર્સ છે, એટલે આમાં કેટલીક વસ્તુ એવી છે જે NCERT થી ઘણી ઉપર છે. બરાબર? તમને પૂરેપૂરી આમાં નીટ અને JEE તૈયારી કરવામાં આવી રહી છે. એટલે NCERT સિવાયની ઘણી બધી બાબતો હું તમને આની અંદર સમજાવવાનો છું. જો કેટલીક વખત સવાલોમાં ભાષાની અંદર આવું લખેલું હોય, ગ્રામ પરમાણુ આવો શબ્દ હોય, તો આને શું સમજવાનું? મોલ પરમાણુ. દાખલા તરીકે આવું લખેલું હોય 1 ગ્રામ પરમાણુ, તો લખજો 1 મોલ પરમાણુ. આ પ્રમાણે સમજવાનું છે. પછી ગ્રામ અણુ લખેલો હોય તો સમજો મોલ અણુ. આ ખાસ યાદ રાખજો. આના ઉપરથી એક સવાલ કરાવીશ અને સવાલ કરાવીશ એટલે તમને આનો વધારે અંદાજ આવશે. પણ આ જે છે એને ખાસ ધ્યાનમાં રાખજો
કે રાકેશ સરે કહ્યું છે કે ગ્રામ પરમાણુને શું સમજવાનું? મોલ પરમાણુ. ગ્રામ અણુ લખેલું હોય તો શું સમજવાનું? મોલ અણુ સમજવાનું છે. એના ઉપરથી આગળ આવી જાવ છો. અહીંયા જોયેલું મોલ શોધવાનું સૂત્ર આપણે બધાને ખબર છે. મોલ બરાબર વજનના છેદમાં શું આવે? મોલર દળ કાં તો પછી અણુભાર જેને આપણે કહીએ છીએ તે લખ્યું છે વજનના છેદમાં અણુભાર. હવે આ મોલ તમે જો અણુઓના શોધવાના હોય તો ત્યાં અણુભાર આવી જશે, બરાબર, અને પરમાણુઓ માટે શોધવાના હોય તો અહીંયા પરમાણુય દળ આવી જશે, બરાબર. આ ભૂલવાનું નહીં. પછી અંદર રહેલા જે પાર્ટિકલ છે કણોની સંખ્યા ઉપરથી મોલ શોધવું હોય તો દાખલા તરીકે હું તમને એવું કહું કે મારી પાસે ઓક્સિજનના 100 જેટલા પરમાણુઓ છે. હવે ઓક્સિજનના 100 પરમાણુઓ મોલમાં કેટલા થાય? ઓક્સિજનના 100 પરમાણુઓ મોલમાં કેટલા થાય? તો જો n એટલે પરમાણુની સંખ્યા કેટલી? 100, અને નીચે એવોગેડ્રો નંબર, એ 100 ને તમે એવોગેડ્રો નંબરથી ભાગી કાઢશો એટલે તમને મોલ મળી જશે. એટલે પરમાણુઓ એટલે કણોની સંખ્યાના સંદર્ભમાં શોધવું હોય તે વખતે તમારે આ વાળું સૂત્ર વાપરવાનું. ઉપર આવે કણોની સંખ્યા. કેમ હું કણો શબ્દ વાપરું છું? કણો એટલા માટે બોલી રહ્યો છું કે ત્યાં પરમાણુઓ પણ હોઈ શકે, અણુઓ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે ને. 100 અણુઓ એવું બોલું, 100 પરમાણુઓ એવું બોલું, કાં તો 100 આયનો એવું બોલું. તો એના માટે આ તમારે યાદ રાખવાનું. કણોની સંખ્યાને તમે એવોગેડ્રો નંબર વડે ભાગશો તો તમને તરત જ મળી જશે શું? મોલ. હવે આગળ જો કદ આપેલું હોય, કોઈ તમને એવું કહે કે ભાઈ નાઇટ્રોજનનું 2 લીટર કદના મોલ જણાવો. હવે એ એસટીપી કે એનટીપી પર પૂછ્યું હોય, એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એન્ડ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પર પૂછ્યું હોય કે ભાઈ એનટીપી પર નાઇટ્રોજન વાયુનું કદ 2 લીટર છે. એનટીપી પર નાઇટ્રોજન વાયુનું કદ 2 લીટર છે તો એના મોલ જણાવો. તો શું કરવાનું? એ 2 લીટર અહીંયા મૂકવાનું, 2 અહીંયા મૂકવાનું, એને 22.4 વડે ભાગી કાઢવાનું. આ શું છે? તો કે એસટીપી અને એનટીપી પર 1 મોલ વાયુનું જે કદ મળે ને તે 22.4 છે. 22.4 લીટર. એસટીપી અને એનટીપી પર વાયુના 1 મોલનું જે કદ જે છે લીટરમાં એ 22.4 આવે છે. આ એ વેલ્યુ છે, બરાબર. હવે તમને ફરી બોલી દઉં છું કે એવો સવાલ પૂછાય કે એસટીપી પર અથવા એનટીપી પર 2 લીટર નાઇટ્રોજનના મોલ કેટલા? તો અહીંયા 2 મૂકવાનું અને એને 22.4 વડે ભાગવાનું, તો તમને તરત જ કદથી પણ શું મળી જશે? મોલ મળી જશે. એટલે મોલ શોધવા માટેના 3 સૂત્રો જે છે તમારે ખાસ યાદ રાખવાના. એના પછી આપણે થોડું આગળ વધી જઈએ. જો પરમાણ્વીયતા કોને કહેવાય? પરમાણ્વીયતા એટલે એટોમેટિસિટી, એ લખ્યું જો એટોમિસિટી, બરાબર. પરમાણ્વીયતા તો કે એક અણુમાં કેટલા પરમાણુઓ રહેલા છે એને કહેવાય પરમાણ્વીયતા. બહુ સિમ્પલ છે. આ જો નાઇટ્રોજનનો અણુ, કેટલા નાઇટ્રોજન એમાં હોય? 2, તો એની પરમાણ્વીયતા કેટલી થશે? 2 થશે. એવી રીતે ઓઝોનનો અણુ, ઓઝોનમાં ઓક્સિજન પરમાણુ કેટલા? 3, તો એની પરમાણ્વીયતા કેટલી થવાની? 3 થવાની. બિલકુલ એ જ પ્રમાણે જો આપણે વાત કરીએ મિથેનની, CH4 મિથેનની વાત કરીએ તો આમાં હાઇડ્રોજન અને કાર્બન મળીને કેટલા પરમાણુઓ છે? ધ્યાનથી જો 5, તો પરમાણ્વીયતા કેટલી થવાની? આ જગ્યા પર 5 થવાની, બરાબર. તો પરમાણ્વીયતા એટલે શું? તો કે અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા શું કહેવામાં આવે? પરમાણ્વીયતા કહેવામાં આવે છે. આ બોલવાનું નહીં, આ એક્સ્ટ્રામાં યાદ રાખજો તમે. તો આ પ્રમાણે તમારે આ સૂત્રો જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. આ યાદ રાખજો. આપણે પ્રેક્ટિસની અંદર આના ઉપરથી ઘણા બધા સવાલો કરાવીશું, એ પણ જોઈ લેજો. ચલો એના પછી આગળ વધીએ. તો મોલ કોન્સેપ્ટ એટલે મોલની થિયરી અહીંયા કમ્પ્લીટ થઈ. હવે આપણે શું જોઈએ? તો કે અલગ અલગ પ્રકારના દળો જોઈએ. અલગ અલગ પ્રકારના દળ જોઈએ. ચલો શરૂ કરીએ. જો દળના જુદા જુદા પ્રકાર, અલગ અલગ પ્રકારના દળ, બરાબર. ધ્યાનથી જો સૌથી પહેલું આવે છે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળને શું કહેવાય? એટોમિક માસ કહેવાય. હવે તમને બધાને ખબર હશે કે એટમિક માસ જે છે એનો એકમ શું હોય? એનો એકમ આપણે AMU અથવા તો ખાલી શું દર્શાવીએ? U, બરાબર. એટમિક માસ યુનિટ. અને ખાલી U દર્શાવેલું હોય તો એને શું કહેવાય? યુનિફાઈડ માસ. અહીંયા લખી દઉં છું. ખાલી આ દર્શાવેલું હોય તો આને કહેવાય યુનિફાઈડ માસ, બરાબર. ઇંગ્લિશમાં આ રીતે લખાય, ગુજરાતીમાં લખજો
યુનિફાઈડ માસ. બરાબર, ચલો આગળ વધી જઈએ. તો કે પરમાણુય દળ શું છે પહેલા એને સમજી લઈએ. સારી એવી થિયરી છે, અહીંયા થોડી હિસ્ટ્રી આવે છે, એને જો સમજીએ. જો માસ સ્પેક્ટ્રોમેટ્રીની શોધ થઈ એટલે આ માસ સ્પેક્ટ્રોમીટર છે ને તો આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. મેં તમને હમણાં કહ્યું ને કે એક પરમાણુનું જો તમારે ગ્રામમાં વજન શોધવું હોય તો આપણે એક સાધનનો ઉપયોગ કરીએ છીએ. એ સાધનને શું કહેવામાં આવે છે? માસ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે. હવે માસ સ્પેક્ટ્રોમીટર એકદમ એક્યુરેટલી એટલે એકદમ ચોકસાઈથી તમને એક પરમાણુનું ગ્રામમાં વજન કાઢીને આપે. પણ આ તો એક આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, હમણાં એની શોધ થઈ છે. બરાબર, એની શોધ થતા પહેલા વૈજ્ઞાનિકો શું કરતા હતા? તો જો એની શોધ થતા પહેલા હાઇડ્રોજન જે સૌથી હલકું તત્વ છે એના પરમાણુય દળને કહી દેવામાં આવતું હતું 1 એકમ. કેટલું? 1 એકમ. હવે હાઇડ્રોજન કરતા કોઈ જો બીજું તત્વ જો 2 ગણું ભારે હોય તો એ બીજા તત્વના પરમાણુય દળને કહેવામાં આવતું હતું 2 એકમ. હાઇડ્રોજન કરતા 3 ગણું ભારે તો 3 એકમ, 4 ગણું ભારે તો 4 એકમ. આવી રીતે હાઇડ્રોજન સાથે સરખાવીને કમ્પેર કરીને સાપેક્ષ પરમાણુય દળ, એટલે સાપેક્ષ કેમ કહેવાય? તો કે કોઈની સાથે સરખાવેલું છે ને, એટલા માટે એને શું કહેવામાં આવે? સાપેક્ષ. આની સાપેક્ષે હાઇડ્રોજનની સાપેક્ષે દળ જે છે ગણવામાં આવતા હતા. પણ આગળ જતા જો એના પછી છે ને પેલો ઓક્સિજન વાળો સ્કેલ પણ આવેલું. ઓક્સિજનના પણ 3 સમસ્થાનિક છે. બરાબર, 16, 17 અને 18. તો એનો પણ સ્કેલ આવેલો, પણ એના વિશે આપણે અહીંયા બહુ વાત કરવાની નથી. હવે એના પછી શું જોયું? તો જો 1961માં વૈજ્ઞાનિકોએ, બરાબર, વૈજ્ઞાનિકોનો સંઘ એટલે એનો જે સમૂહ જે છે, કાર્બનના સૌથી સ્થાયી આઇસોટોપ કાર્બન 12 ને સ્ટાન્ડર્ડ તરીકે લેવાનું નક્કી કર્યું. બરાબર, કેમ એ પણ તમને સમજાવું. જો એ એટલા માટે કે કાર્બનનું જે આ આઇસોટોપ છે ને, જો કાર્બન જે પૃથ્વી પર મળી આવે છે એમાં સૌથી વધારે પ્રમાણ તમને કાર્બન 12 નું જોવા મળશે. કાર્બન 13 અને 14 જે કાર્બનના બીજા 2 જે સમસ્થાનિકો છે ને એનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે જો તમે આમ જોવા જઈએ તો કાર્બન 12 નો જે પરમાણુ છે આમ જોવા જઈએ તો શુદ્ધ કહેવાય. બરાબર, આમ જોવા જઈએ તો કાર્બનની અંદર સૌથી વધારે કાર્બન 12 જ છે. બરાબર, એટલે સૌથી વધારે શુદ્ધ સમસ્થાનિક જે છે તે કહેવાય. અને એટલા માટે જો અહીંયા બહુ સરસ લખ્યું છે કે કાર્બનને એક સ્ટાન્ડર્ડ તરીકે લેવાનું કેમ નક્કી કર્યું? કેમ કે એક તો સૌથી શુદ્ધ સ્વરૂપ આ છે, બીજી વસ્તુ કે કાર્બન દરેક જગ્યા પર મળી આવે છે. બરાબર, એટલા માટે કાર્બન સ્ટાન્ડર્ડ તરીકે લીધો. અને પછી કાર્બનના પરમાણુના દળને 12 AMU આપી દીધું, નક્કી કરી દીધું. જેમ કે હાઇડ્રોજનને કેવું આપણે 1 એકમ આપ્યું હતું, એવી રીતે કાર્બનના જે પરમાણુ જે છે એને આપણે 12 એકમ 12 AMU આપી દીધું. બરાબર, અને એના પછી જો એના ઉપરથી બીજા તત્વો માટે કાર્બન 12 સાથે સરખામણી કરીને આપણે સાપેક્ષ દળ નક્કી કર્યા. સમજાવું છું ડિટેલમાં. જો દાખલા તરીકે બહુ જ નોર્મલ છે. બરાબર, જો આવી રીતે સમજો કે હમણાં જ આપણે જોયું કે ભાઈ એક AMU એટલે એક AMU. હવે જો કાર્બન 12 ના પરમાણુનું આપણે પરમાણુય દળ કેટલું નક્કી કર્યું? 12 AMU. તો એનો 12મો ભાગ 12 ભાગ્યા 12 કેટલો આવશે? 1. તો 1 AMU એટલે શું? તો કે કાર્બન 12 ના પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ. તો જો કાર્બન 12 પરમાણુના દળનો 12મો ભાગ શું કહેવાય? 1 AMU કહેવાય. હવે અહીંયા ધ્યાનથી જુઓ, 1 AMU બરાબર 1.66056 into 10⁻²4. હવે કોઈ કહેશે કે સર આ કેવી રીતે આવ્યું? એ સમજાવો. તો જો હમણાં જ આપણે માસ સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના એક પરમાણુનું વજન શોધ્યું હતું. બરાબર, તો જુઓ ધ્યાનથી, કાર્બનના એક પરમાણુનું વજન આપણે કેટલું શોધ્યું હતું? 1.992648 into 10⁻23 આટલું આપણે શોધ્યું હતું. હવે એનો 12મો ભાગ એટલે એને તમે ભાગ્યા 12 કરો. એનો તમે 12મો ભાગ જ્યારે તમે લેશો તો હું તમને એને પ્રૂફ સાથે બતાવું. જો ધ્યાનથી આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ આ જગ્યા પર અને વેલ્યુ લખીએ 1.992648 ડિવાઈડ બાય 12. તો જો 0.16654 0.16654 into 10⁻23. હવે તમે કહેશો કે સર આ
અને આ તો મેચ થતું નથી, થાય ને? જો બેટા ત્યાં ઘાત જો -23 છે, અહીંયા ઘાત જો -24, જમણી બાજુ આપણે દશાંશ લઈને ખસીએ તો -1, ડાબી બાજુ ખસો તો +1. આવું તમને યાદ હોવું જોઈએ. તો હું જમણી બાજુ આ દશાંશ ખસેડું એટલે ત્યાં માઇનસ, એટલે 1.66054 × 10⁻²4. હવે સમજ પડી? એક EMU એટલે કાર્બન 12ના પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ. બરાબર, એ યાદ રાખજો. હવે માનો કે કાર્બનના પરમાણુને તો આપણે 12 EMU આપી દીધું અને એક EMU શું છે એ પણ આપણે જાણી લીધું. હવે આપણે શું કરીએ તો કે કાર્બન 12ના પરમાણુનો ઉપયોગ કરીને બીજા તત્વોના દળ શોધીએ. કાર્બન 12ના પરમાણુનો ઉપયોગ કરીને બીજા તત્વોના શું શોધીએ? આપણે દળ શોધીએ. કેવી રીતે? જો કોઈ પણ તત્વ લઈ લો જેનું તમારે શું શોધવાનું હોય? સાપેક્ષ દળ શોધવાનું હોય. એના એક પરમાણુનું ગ્રામમાં દળ લઈ લો અને નીચે આવે છે એક AMU નું દળ. બરાબર, એક AMU એટલે શું? તો કે કાર્બન પરમાણુનો જે 12મો ભાગ છે એનું દળ ગ્રામમાં લઈ લો. હવે એક AMU ગ્રામમાં કેટલા થાય? જો હમણાં જ આપણે બનાવ્યું, એક AMU ગ્રામમાં આટલું થાય છે. તો હવે જો સિમ્પલ થઈ ગયું. જો દાખલા તરીકે હાઇડ્રોજન માટે કરવું હોય તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ એને એક AMU ના ગ્રામમાં વજન વડે ડિવાઈડ કરી દેવાનું, એટલે તમને શું મળી જાય? જો હાઇડ્રોજનનું સાપેક્ષ દળ મળી જાય 1.008. એવી જ રીતે ઓક્સિજનના એક પરમાણુનું દળ એને છેદમાં તમે આ 1.66056 × 10⁻24 કરો એટલે ઓક્સિજન માટે તમને કેટલું મળે? પેલું 15. બરાબર, એટલે 15.99 સમથિંગ, એટલે કેટલું મળવાનું? 16 મળવાનું. હવે સાથે સાથે અહીંયા લખ્યું છે, જો આનો મિનિંગ પણ સમજો કે હું એવું લખું કે મેગ્નેશિયમ જે છે એનું જે પરમાણુય દળ જે છે 24 AMU છે. તો એ શું કહેવાય? તો એનો મતલબ એ થાય કે કાર્બન 12ના પરમાણુના 12મા ભાગનું જે દળ છે એની સરખામણીમાં મેગ્નેશિયમ 24 ગણું ભારે છે. ફરી બોલું છું, એક AMU કરતા 24 ગણું ભારે. હવે એક AMU શું છે? તો કે કાર્બન 12ના પરમાણુના દળનો 12મો ભાગ, એના કરતા મેગ્નેશિયમ 24 ગણું ભારે છે અને એટલા માટે મેગ્નેશિયમનું પરમાણુય દળ કેટલું છે? 24 AMU છે. આ વસ્તુ યાદ રાખજો. સાથે સાથે આગળ વધીએ તો ગ્રામ પરમાણુય દળ કોને કહેવાય? જો હમણાં આપણે શું શીખ્યા? પરમાણુય દળ. હવે ગ્રામ પરમાણુય દળ કોને કહેવાય? તો આ બહુ સિમ્પલ છે. જો 1 મોલ જેટલા પરમાણુઓ હોય એનું ગ્રામમાં દળ. હવે મેં તમને હમણાં જ કીધું, હમણાં જ પેલું મોલમાં લખાવ્યું કે શબ્દોમાં ધ્યાન આપજો. અહીંયા આગળ ગ્રામ પરમાણુ એવું લખ્યું હોય તો એને મોલ પરમાણુ સમજવાનું. તો અહીંયા આપણે ફરી એ જ કહી શકીએ કે મોલ પરમાણુય દળ. તો આને આપણે શું કહીશું? જો 1 મોલ પરમાણુઓનું ગ્રામમાં દળ. હવે 1 મોલ પરમાણુઓ એટલે કેટલા? 6.022 × 10⁻23 જેટલા પરમાણુઓનું ગ્રામમાં દળ, એને કહેવામાં આવે ગ્રામ પરમાણુય દળ. દાખલા તરીકે ઓક્સિજનની વાત કરીએ તો જો ધ્યાનથી, ઓક્સિજનનું ગ્રામ પરમાણુય દળ તમારે શોધવું હોય તો કેટલું થવાનું? જો દાખલા તરીકે ઓક્સિજન, તો ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16 AMU. કેટલું છે? 16 AMU જેટલું. હવે આપણે વાત કરવાની છે 1 મોલ ઓક્સિજન. 1 મોલ ઓક્સિજન એટલે કેટલા? તો કે 1 મોલ ઓક્સિજન એટલે 6.022. 1 મોલ ઓક્સિજન એટલે 6.022 × 10⁻23 જેટલા, માઇનસ નહીં, 10⁻23 જેટલા ઓક્સિજનના પરમાણુઓ. બરાબર. હવે એને ગ્રામમાં કેવી રીતે કન્વર્ટ થાય? તો કે જો ઇન્ટુ આ 16 AMU કેટલું થવાનું? 16. અને AMU ને પાછું તમારે નોર્મલ ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો હમણાં જ કર્યું આપણે 1.67 × 10⁻24. અને એક AMU, જો એક AMU ગ્રામમાં કેટલું થાય એ આપણે કન્વર્ટ કરવું પડે કે ના કરવું પડે? જો ચલો આ રીતે લખું છું 16 AMU. કોઈ કહેશે સર આ સમજાવું તો આ સમજાવી દઉં. જો કેવી રીતે, એક ઓક્સિજન એટમ, એક ઓક્સિજનનો પરમાણુ 16 AMU, તો 1 મોલ
એટલે 6.022 into 10⁻23 જેટલા ઓક્સિજનના પરમાણુ કેટલા AMU? તો પહેલા તો આને ગુણવા પડે, બરાબર. ગુણ્યા પછી આ છે AMU. AMU ને ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. કેમ કરવું પડે? કેમ કે આપણે શું શોધી રહ્યા છે? ગ્રામ પરમાણુય દળ. એટલે આપણે AMU નથી જોઈતું, આપણે ગ્રામ પરમાણુય દળ શોધી રહ્યા છે. તો ધ્યાનથી જુઓ, આ AMU ને કન્વર્ટ કરવા માટે હું અહીંયા લખીશ હવે 6.022 into 10⁻23 16, અને આ એક AMU ની જગ્યા પર લખાશે 1.67. તમે કહેશો સર 67 ક્યાંથી આવ્યું? તો મેં પેલું જે 1.66054 જે છે ને એને 7 માં કન્વર્ટ, 66 એટલે 7 કરી નાખ્યું છે, રાઉન્ડ ઓફ કર્યું છે. અહીંયા આવશે into 10⁻24 ગ્રામ. હવે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે, આ આંકડો અને આ વાળો આંકડો, બરાબર, એને તમે ધ્યાનથી જુઓ. આ આંકડો જો તમે જોશો તો એ બંને આંકડાનો જે ગુણાકાર તમને મળે છે, આ બંને આંકડાનો જે તમને ગુણાકાર મળશે એ કેવો મળશે? નિયર અબાઉટ 1. કેટલો મળવાનો? નિયર અબાઉટ 1. કોઈ કહેશે કે કેમ એવું? તો એ સમજાવી દો. જો ધ્યાનથી, આ બંનેનો તમે ગુણાકાર કરો, અહીંયા 23 અને આ 24, -1 જેટલી ઘાત આવવાની, અને આ ગુણાકાર હું તમને કરીને બતાવું. જો 6.022 into 1.67, તો જો કેટલું આવ્યું? 10.056. તો અહીંયા લખું છું 10.056 into 10⁻⁻1. જો આવું -1 આવ્યું, ડાબી બાજુ ખસો એટલે ત્યાં એક ઘાત ઉમેરાય, -1 + 1 એટલે 0, એટલે ત્યાંથી એ નીકળી જશે. એટલે આને શું લખાય? 1.0056. આ શું છે? જો આનો જવાબ શું થાય? નિયર અબાઉટ, એટલે એક જ થવાનું. એટલે આ બંનેનો ગુણાકાર જે છે તમને 1 આપશે, એટલે વધ્યું શું ખાલી 16. તો 16 ગુણ્યા 1, અને એટલા માટે પછી આપણે 16 ગ્રામ લખીએ છીએ. એટલે સમજો કે ડાયરેક્ટ 16 AMU બરાબર 16 ગ્રામ નથી થતું. 16 AMU 16 ગ્રામ કેવી રીતે થાય છે એ મેથડ મેં તમને આ શીખવાડી, બરાબર. એટલે નથી આપણે કેટલીક વાર NCERT ની અંદર તો કે કાર્બનનું AMU માં કેટલું? તો કે 12 AMU. પછી પાછું ગણતરી કરતી વખતે કાર્બનનું કેટલું? તો કે 12 ગ્રામ, બરાબર. તો આ AMU એટલે 12 ગ્રામ એવું નથી થતું, બરાબર. AMU ને આ રીતે ગ્રામની અંદર શું કરવામાં આવે છે? જો કન્વર્ટ કરવામાં આવે છે. જ્યારે આ રીતે તમે 1 મોલ પરમાણુઓ જે છે એનું ગ્રામમાં જ્યારે દળ દર્શાવો ત્યારે એ કહેવામાં આવે છે ગ્રામ પરમાણુય દળ. ગ્રામ પરમાણુય દળ. હવે આગળ વધીએ. 7 નંબરની સ્લાઇડ શું કહે છે? જો આ બહુ સિમ્પલ ટોપિક આવે નોર્મલ વે ની અંદર સમજવાના, બધાને આવડે છે. આ અણુભાર કોને કહેવાય? અણુભાર એટલે મોલેક્યુલર માસ. બહુ સિમ્પલ છે, બરાબર. અણુમાં રહેલા તત્વોના પરમાણુય દળોનો સરવાળો. અણુમાં રહેલા, હવે અણુઓ ફટાફટ આપણે લખી દઈએ. જો પહેલો અણુ H2O, બીજો અણુ મીથેન, ત્રીજો અણુ C6H12O6. તો એની અંદર રહેલા પરમાણુઓના પરમાણુય દળોનો સરવાળો. જો 2 વખત હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, ઓક્સિજનનું 16, જવાબ આવશે 18. આ પાણી માટેનું શું મળી જશે તમને? અણુભાર મળી જશે. એવી રીતે મિથેનમાં તમે જોશો તો 12 અને 4 16 થઈ જશે. અને આની અંદર તમે ગણશો તો 6 વખત કાર્બન, 12 વખત હાઇડ્રોજન અને 6 વખત ઓક્સિજન, તો 180 ગ્રામ પર મોલ જેટલું થશે. એકમ યાદ રાખજો, એકમ ભૂલવાનું નથી. ગ્રામ પર મોલ, ગ્રામ પર મોલ બોલવાનો નથી. બહુ સિમ્પલ છે. અણુભાર, મોલેક્યુલર માસ દરેક સ્ટુડન્ટને આ આવડે છે. ચલો આગળ વધી જઈએ. હવે મોલર દળ કોને કહેવાય? તો કે મોલર દળ જે છે તે 1 મોલ પદાર્થનું દળ. 1 મોલ પદાર્થનું દળ. હવે 1 મોલ પદાર્થ એટલે હું લખીશ અહીંયા 1 મોલ. જો પાણી લખું તો એની અંદર પણ જુઓ ધ્યાનથી, એમાં શું હોવાનું? જુઓ ધ્યાનથી, 1 મોલ એટલે આમાં 6.022 into 10⁻23 જેટલા પાણીના શું હોવાના? અણુઓ હોવાના, બરાબર. હવે આ જે અણુઓ જે છે એનું કેટલું થવાનું? તો કે એમાં પણ સેમ H2O નું કેટલું હોય છે? 18 ગ્રામ પર
મોલ. ગણવાની રીત બિલકુલ સેમ ટુ સેમ જ રહેશે, બદલાવાનું નથી. હવે કોઈ કહેશે કે સર આગળવાળા અને આની અંદર થોડું કન્ફ્યુઝન ક્રિએટ થયું. કેમ? કેમ કે સર આ મોલર દળ તમે અહીંયા આને 18 આપી દીધું, ગ્રામ પર મોલ. ત્યાં આગળ તમે જોશો તો એ ગ્રામમાં જ રહેશે, ત્યાં આગળ પર મોલ નહીં. હવે તમે કહેશો કે સર એવું કેમ? તો એ તમને સમજાવી દઉં. જો અહીંયા પણ સેમ કામ કરવામાં આવ્યું છે, મતલબ સમજો ને તો અંદાજ આવી જાય. જો 1 મોલ H2O નો મતલબ થાય 6.022 into 10⁻23. સાંભળજો, 6.022 into 10⁻23 જેટલા H2O ના અણુ. હવે મેં તમને હમણાં જ કીધું કે આટલા અણુઓનું ગ્રામમાં વજન, સાંભળજો, આટલા અણુઓનું ગ્રામમાં વજન, આટલા અણુઓનું ગ્રામમાં વજન કેટલું થવાનું છે? ગ્રામ અણુ દળ, હે ને? ગ્રામમાં અણુઓનું દળ થવાનું. એટલે ફરી પાછું કરવું હોય તો કરાય આની અંદર. જો આવી રીતે 6.022 into 10⁻23 અને પાણી જે છે એનું આપણે હમણાં જ કર્યું. કેટલું કર્યું? 18 કર્યું, બરાબર. પરમાણુય દળોનો સરવાળો, પરમાણુય દળો જે છે આપણે કેવી રીતે બધા પેલા સાપેક્ષ લીધેલા છે એટલે બધા AMU જ હોવાના. અને ફરી પાછું અહીંયા આગળ કરવાનું પેલું 1.67 into 10⁻24. ફરીને આ બંનેનો ગુણાકાર કેટલો આવે? 1 જ આવે. ફરી પાછો જવાબ કેટલો આવી જવાનો? 18 ગ્રામ પર મોલ જ આવી જવાનો છે. નાની નાની બાબતો છે, ધ્યાન રાખવાનું, પણ વાંધો નહીં. NCERT અને આ પ્રેક્ટિસની અંદર તમને એટલી બધી તકલીફ પડતી નથી. એનું કારણ કે જનરલી આટલું બધું ઇન ડેપ્થ જે છે કોઈ લેંગ્વેજમાં આવું ફેરબદલ કરીને પૂછતું નથી. તમને ફક્ત આ બધા જે અણુભારો જે છે એ બધા યાદ રાખવાના. મોલર દળો જે છે બધા 1 મોલનું દળ મોલર દળ કહેવાય, આવું યાદ રાખવાનું. આ બધા જે એટલા સિમ્પલ હોય છે કે તમને બધાને ઓલરેડી યાદ હોય છે, એટલે આની અંદર તમારે બહુ તકલીફ પડી શકે એમ નહીં. હમણાં હું તમને સવાલ કરાવીશ એટલે તરત અંદાજ આવી જશે કે આ તમને એટલી બધું તકલીફ આપવાનું નથી. ચલો 9 નંબર, બસ કામની વાત આવી. જો સરેરાશ પરમાણુય દળ. હવે આ ક્યારે યુઝ થાય? તો કે જો આપણા આજુબાજુ એવા તત્વો પણ અસ્તિત્વ ધરાવે છે જે એક કરતા વધારે સ્વરૂપમાં છે. કાર્બનની વાત કરીએ તો કાર્બનના 3 સ્વરૂપ, જેને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. કાર્બન 12, 13 અને 14. ક્લોરીનની વાત કરો તો ક્લોરીનના 2 સમસ્થાનિકો કયા કયા? 35, બરાબર, નીચે 17 આવે, 35 વાળું અને 37 વાળું. નીચે તો જે પરમાણુ ક્રમાંક છે તો કેવો આવવાનો? 17 જ આવવાનો. હવે જ્યારે આપણે ગણતરી કરતા હોય ત્યારે સવાલ આવે કે સર ક્લોરીન 35 જે છે એનું આપણે ત્યાં આગળ દળ લેવાનું ગણતરી કરતા હોય ત્યારે, કે પછી 37નું દળ લેવાનું? આવું કન્ફ્યુઝન ઊભું ના થાય એટલા માટે સરેરાશ પરમાણુય દળનો કોન્સેપ્ટ આવ્યો છે. કે શું કરવાનું? તો કે એક કામ કરવાનું કે જે તત્વોના સમસ્થાનિકો હોય એટલે એક કરતા વધારે સ્વરૂપો હોય એવામાં એ જોઈ લેવાનું કે કયું સમસ્થાનિક કેટલા પ્રમાણમાં મળે છે. તો કે ક્લોરીનના સેમ્પલની અંદર તમને 75% આ વાળું જોવા મળશે અને ક્લોરીનના સેમ્પલમાં 25% તમને આ વાળું જોવા મળશે. તો એના ઉપરથી તમારે આ સૂત્ર વાપરવાનું કે કેટલા ટકા પહેલું સમસ્થાનિક જોવા મળે છે ગુણ્યા એનું કેટલું એટમિક માસ છે 35. દેખો અહીંયા લખી દઉં છું, 75% જોવા મળે છે ગુણ્યા 35 એનું એટમિક માસ છે પહેલાનું, વત્તા બીજું 25% જોવા મળે છે અને એનું એટમિક માસ છે 37, અને આને છેદમાં તમે 100 વડે ભાગી કાઢો. હવે તમે NCERT જોશો ને તો NCERT માં આ 75% નહીં હોય, 75 ને પહેલેથી 100 વડે ભાગીને અહીંયા 0.75 કરેલું હશે, પણ એ મેં ઓલરેડી અહીંયા નીચે કરેલું છે, બરાબર. એટલે આ સૂત્ર જે છે તમારે એ રીતે સમજવાનું છે. NCERT કરતા અલગ રીતે આપણે સૂત્રને લખ્યું છે, પણ બંને જે છે એ મિનિંગ તો સેમ જ થાય છે. આવું જ્યારે તમે કરશો ત્યારે તમને આ જગ્યા પર 35.5 નો જવાબ મળશે. બસ આ વેલ્યુને આપણે ગણતરીની અંદર ક્લોરીનના પરમાણુય દળ તરીકે લેવાનું. આ જે આપણે શોધ્યું એને કહેવાય ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ. ચલો હવે આપણે આગળ વધી જઈએ. જો અહીંયા એના પછી આવે છે સરેરાશ મોલર દળ. હવે જો ધ્યાનથી સાંભળજો, તમે જો ભાષાને સમજશો ને તો આરામથી સોલ્વ થઈ જશે અને સમજ પણ પડી જશે. જો અહીંયા શું લખ્યું છે કે પાત્રમાં રહેલા પદાર્થોના મોલર દળોનું સરેરાશ લેતા, એટલે અહીંયા દળનું સરેરાશ લેવાનું છે. તો ધ્યાનથી સાંભળજો. અહીંયા જો તમારે સરેરાશ મોલર દળ જોઈતું હોય, હું લખું છું સરેરાશ મોલર
મોલર દળ જો મારે જોઈતું હોય તો શું કરવું પડે? તો મારે જેટલા પણ દળ આપેલા છે બધા દળોનો સરવાળો, તો અહીંયા લખીશ દળોનો સરવાળોના છેદમાં કુલ દળ. જેટલા પણ દળ આપેલા છે એમનો સરવાળો છેદમાં કુલ દળ. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા મેં હવાનું એક ઉદાહરણ લીધું છે કે હવામાં ઓક્સિજન જે છે એ આટલા ટકા, નાઇટ્રોજન આટલા ટકા, CO2 3%, SO2 1%, આટલું એનું પ્રમાણ હોય છે. હવે ઓક્સિજનનું મોલર દળ તમે જાણો છો, નાઇટ્રોજનનું મોલર દળ અહીંયા છે, CO2 નું મોલર દળ અહીંયા છે, SO2 નું મોલર દળ અહીંયા છે. બરાબર. હવે જુઓ ધ્યાનથી કે માનો કે તમે હવાનું 100 ગ્રામ સેમ્પલ લો તો કુલ દળ કેટલું થશે? 100 ગ્રામ. એમાં ઓક્સિજન કેટલો થશે? 16 ગ્રામ. કેટલો થવાનો? 16 ગ્રામ. નાઇટ્રોજન કેટલો થવાનો? 80 ગ્રામ. કેમ કે 100%ના 16% એટલે 100 ગ્રામનું 16 ગ્રામ, 100%ના 80% એટલે 100 ગ્રામનું 80 ગ્રામ જેટલું થાય. તો નાઇટ્રોજનનું 100 ગ્રામ સેમ્પલમાં, હવાના 100 ગ્રામ સેમ્પલમાં નાઇટ્રોજનનું કેટલું વજન હશે? 80 હશે. બરાબર. બસ આપણે વજન પણ મેળવી લીધા. હવે જુઓ શું જોઈએ છે, અહીંયા આગળ લખ્યું છે દળ કીધું છે, દળોનો સરવાળો. પણ કયા દળો? મોલર દળોનો સરવાળો. તો જો ધ્યાનથી એક સૂત્ર છે, મોલ બરાબર માસના છેદમાં દળના છેદમાં મોલર દળ. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણે બધા મોલર દળ જે છે લઈ આવીએ. કેવી રીતે લવાય? જો એ લાવવા માટે એક સિમ્પલ ટેકનિક છે, અહીંયા કરી દો ધ્યાનથી. અહીંયા આપણે ને મોલ પ્રમાણ લખીએ, મોલ પ્રમાણ. તો દળ મળશે જો માસ બરાબર મોલ ગુણ્યા મોલર માસ. તો મોલર દળ તો આપેલું જ છે, અને મોલ પ્રમાણ લખ્યું એટલે આપણે એવું કહી શકીએ કે ટોટલ 100 મોલમાં 16 મોલ જેટલા શું હશે? ઓક્સિજન. 100 મોલમાં 80 મોલ જેટલા શું હશે? નાઇટ્રોજન. બરાબર. તો હવે જુઓ, મોલ અને મોલર દળ, મોલ અને મોલર દળનો ગુણાકાર શું આપશે? દળ આપશે. એટલે પહેલું દળ આ બંનેના ગુણાકારથી મળશે, 16 ગુણ્યા 32, આ પહેલું દળ મળ્યું, વત્તા બીજું દળ 28 ગુણ્યા 80 થી મળ્યું, વત્તા ત્રીજું દળ 3 ગુણ્યા 44 થી મળ્યું. આ ગુણ્યા છે, મલ્ટીપ્લાય. અને એના પછી ચોથું જે છે તે 1 અને 64 થી મળ્યું. તો આ શું કર્યું? જો કુલ દળોનો સરવાળો છેદમાં કુલ દળ. કુલ દળ કેટલું લેવું છે આપણે? જો આ બધાનું ટોટલ મારી દો. બરાબર. આપણે લેવું છે 100 ગ્રામ એટલે અહીંયા 100 કરી દો. બસ આટલું કરશો એટલે તમને શું મળી જશે? સરેરાશ મોલર દળ મળી જશે. દળોનો સરવાળો છેદમાં કુલ દળ. કુલ દળ કેટલું થવાનું? આપણે જનરલી સેમ્પલ કેટલા લેતા હોઈએ? 100 ગ્રામ લેતા હોઈએ. તો આ પ્રમાણે કરવાનું છે. બસ. તો આ સરેરાશ મોલર દળનો એક કોન્સેપ્ટ એવો છે જે એનસીઈઆરટીમાં નથી આપ્યો, પણ આપણે એક્સ્ટ્રા કર્યો છે. જો સાંભળજો ફરી, બહુ રેર એવા સવાલો બનાવશે જેમાં આ ડેટા અવેલેબલ હશે. આ ડેટાનો ઉપયોગ કરીને જ આપણે એ ગણવાનું છે. ચલો આગળ વધી જઈએ. જે એનસીઈઆરટીનો ટોપિક આપેલો છે એ આવે છે. હવે જો ફોર્મ્યુલા માસ, તો કે જે આયનિક પદાર્થ હોય ને એ આપણને અણુના દર્શાવે. જો દાખલા તરીકે મારે લખવું હોય ને કે H2O, તો H2O નો અણુ છે. પણ જો મારે લખવું હોય ને કે NaCl, તો NaCl નો અણુ નથી. તમને બધાને ખબર છે કે સોડિયમ અને ક્લોરીનના આયનો એકબીજા સાથે કુલમ્બ બળથી જોડાયેલા હોય છે, ઇલેક્ટ્રોસ્ટેટિક બળોથી જોડાયેલા હોય છે, અને ત્રિપરિમાણીય રીતે જોડાયેલા હોય છે. એટલે આ શું બતાવે? તો કે NaCl નું જે આપણે સૂત્ર લખીએ ને આપણને એ બતાવે કે Na અને Cl નો રેશિયો 1:1 છે. એટલે એક Na ની સામે એક શું છે? Cl છે. એટલે આ તમને અણુ નથી બતાવતું, ફક્ત આયનોનો રેશિયો બતાવે છે. એટલે આનું જ્યારે તમે દળ શોધો, સોડિયમનું 23, ક્લોરીનનું 35.5 ને ટોટલ કરો ને 58.5 કરો, તો આને તમે અણુભાર ના કહી શકો, મોલર દળ ના કહી શકો. આને તમારે શું કહેવું પડે? સૂત્ર દળ કહેવું પડે. આયનિક પદાર્થો માટે આ વસ્તુ ખાસ યાદ રાખવું કે એમાં જે ફોર્મ્યુલા હોય છે એ આપણને જે સૂત્ર હોય છે એ આપણને શું દર્શાવે છે? ખાલી આયનોનો ગુણોત્તર, કે એક આયન બીજા આયનની સરખામણીમાં કેટલું છે. આનું જે દળ આપણે શોધીએ એને કહેવાય સૂત્ર દળ. યાદ રાખજો, આને આપણે અણુભાર કે અણુ મોલેક્યુલર દળ કે મોલર દળ ના કહી શકીએ. યાદ રાખજો. બરાબર. આગળ વધ
હવે આપણે મોલ કોન્સેપ્ટ જે આપણે ટોપિક ભણ્યા છે એના ઉપરથી પ્રેક્ટિસ કરીશું. બરાબર, કેટલાક સવાલો જે છે જે હમણાં હું સોલ્વ કરાવીશ, પછી તમને ડીપીપી આપીશ અને એના પછી ડીપીપી નું સોલ્યુશન પણ કરીશું. બરાબર, ચલો શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન, ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 છે. તે 2 સમસ્થાનિકો ધરાવે જેમના પરમાણ્વીય દળ 35 અને 37 છે. આપણે જાણીએ છીએ કે જે ક્લોરીન જે છે એના 2 સમસ્થાનિકો આપણને કયા કયા 2 મળતા હોય છે. ક્લોરીન, કલર ચેન્જ કરી દઈએ, કયા 2 મળતા હોય છે? ક્લોરીન, એમાં એક આવે છે 35, 35, અહીંયા આપણે લખી દઈએ, અને બીજું આવે છે ક્લોરીન, એક આવે છે 37. આ 2 સમસ્થાનિકો હોય અને એમના દળ આપેલા છે તમને, પરમાણ્વીય દળ. ક્લોરીનના નમૂનામાં તેના ભારે સમસ્થાનિકની ટકાવારી શોધો. આ બંનેમાંથી ભારે કોણ? 37 વાળું. તો આ 37 વાળું જે સમસ્થાનિક છે એની તમારે ટકાવારી શોધવાની. તો જો સાંભળો, તમે ક્લોરીનનું સેમ્પલ લો તો ક્લોરીનના સેમ્પલની અંદર ક્લોરીન જે છે એનું જો 100% સેમ્પલ હોય, આપણે એને આ રીતે લખીશું આ જગ્યા પર. જો ક્લોરીનનું જો 100% સેમ્પલ તમે લો તો એવું ધારી લો કે એમાં જે આ 35 વાળું ક્લોરીન છે એની ટકાવારી છે x. કેટલી છે? x. તો આ 37 વાળું જે ક્લોરીન હશે એની ટકાવારી કેટલી થાય? 100 - x, એટલે ટોટલ કેટલા હોય? 100%. હવે આ વાળું જે છે એ x ટકા હોય તો આ 100 - x% જેટલું થાય. તો પહેલા તમને આ સમજ પડવી જોઈએ. બરાબર, બાકી તો પછી વાંધો નથી. જો આપણે જાણીએ છીએ કે એનું જે પરમાણ્વીય દળ, એટલે આ સરેરાશ પરમાણ્વીય દળ 35.5 આપેલું છે, તો આપણે સરેરાશ પરમાણ્વીય દળનું સૂત્ર વાપરીશું કે સરેરાશ પરમાણ્વીય દળ ક્લોરીનનું બરાબર ટકાવારી કોની? પહેલા સમસ્થાનિકની. તો લખીશું પ્રથમ સમસ્થાનિકની ટકાવારી. આ પહેલા સમસ્થાનિકનું ટકાવારી ગુણ્યા એ સમસ્થાનિક જે હોય તેનું આ પરમાણ્વીય દળ કેટલું છે? જો 35 વત્તા શું કરીશું આપણે? બીજા સમસ્થાનિકની ટકાવારી ગુણ્યા એનું દળ કેટલું? 37 ના છેદમાં યાદ કરો શું આવે? 100 આવે. તો હવે આ 35.5, હવે આ પહેલાની ટકાવારી આપણે કેટલી ધારી? x%. દળ કેટલું ધાર્યું આપણે? ગુણ્યા 35. બરાબર, આ ગુણ્યાને આપણે આમ કરી દઈએ તો ચાલે. બરાબર, હવે આપણે અહીંયા આગળ પ્લસ કરીએ. આની ટકાવારી કેટલી ધારી? 100 - x, અને અહીંયા શું કરીએ? 37 કરીએ. નીચે શું આવે? 100 આવે. હવે આ 100 ઉપર જાય ને આ 35.5 સાથે ગુણાય તો કેટલું બની જાય? 3550. બરાબર, આ કેટલું થાય? 35x વત્તા 100 અને 3700, એટલે 100 અને 37 એટલે 3700 અને માઇનસ 37x. હવે શું કરવાનું? 37 માંથી 35 ગયા એટલે અહીંયા વધ્યા, પણ આ માઇનસનું સાઇન 37 પાસે છે એટલે -2x વધશે. અને આને આમ લઈ આવો તો શું વધશે? અહીંયા જો 3700 અહીંયા લખવાનું કે 35 50 માઇનસ 3700 બરાબર -2x. તો હવે આ કેટલું બનશે? જો -150 બરાબર -2x. તો x બરાબર કેટલું થવાનું? 75. એટલે આ પહેલાની ટકાવારી આવશે 75%. તો બીજા વાળું 100 - 75, 100 - 75 તો 25%. હવે ભારે વાળું કયું છે? 37 વાળું. તો એના કેટલા આવે છે? 25%. તો અહીંયા જો ઓપ્શન સી, ભારે સમસ્થાનિકની ટકાવારી 25 હશે. આ આપણો જવાબ બનશે. બરાબર, તો આ રીતે આપણે એને શોધવાનું હોય. આ સૂત્ર મેં તમને સરેરાશ પરમાણ્વીય દળની અંદર બહુ સરસ રીતે લખાવ્યું છે. બરાબર, પહેલા સમસ્થાનિકની ટકાવારી અહીંયા લખજો, બીજા સમસ્થાનિકની એટલે આપણે ક્લોરીન 37 લખી દઉં છું, અને અહીંયા આટલું મોટું ના લખવું હોય પહેલું સમસ્થાનિક તો અહીંયા લખી દેવાનું ક્લોરીન 35ની ટકાવારી જે આપણે ધારેલી છે તે કેટલી ધારવાની? x. તો બીજાની કેટલી થાય? 100 - x. તો આ રીતે આ જવાબ જે છે તમારે
સોલ્વ કરવાનો રહેશે. 25% સી તમારો આન્સર આવશે. હવે આપણે આગળ વધી જઈએ. જો આની અંદર એના પછીનો સવાલ બહુ સરસ છે. જો કે 18.066 ગુણ્યા 1023 નાઇટ્રોજનના પરમાણુ હોય તો કેટલા મોલ થાય? તો મેં તમને કહ્યું છે કે કણો એટલે પરમાણુઓ, અણુઓ કાં તો પછી આયનો આપેલા હોય, પાર્ટિકલ્સ આપણને આપેલા હોય અને ત્યારે તમારે મોલ શોધવાનું હોય તો સૂત્ર કયું વાપરવાનું? મોલ બરાબર આ જે કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો નંબર. તો કણોની સંખ્યા કેટલી આપેલી? 18.066 ગુણ્યા 1023 અને અહીંયા એવોગેડ્રો 6.022 ઇન્ટુ 1023. આ બંને તો કેન્સલ. ક્લિયર દેખાય છે. 22 તારી 66 અને 6 તારી 18. તો અહીંયા એન બરાબર કેટલું આવવાનું? 3 મોલ આવવાનું છે. તો જવાબ જે છે એ આવશે આ જગ્યા પર 3 મોલ. બરાબર. જો આટલા અણુઓ હોય, આટલા પરમાણુ હોય તો કેટલા મોલ થાય? સૂત્ર આ વાળું વાપરવાનું. પેલો ટોપિકમાં આપણે જે મોલ શોધવાના સૂત્રો કર્યા હતા એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. એના પછી આપણે 3 નંબરનો સવાલ છે. 32 ગ્રામ SO2 માં પરમાણુઓની સંખ્યા કેટલી? બરાબર. હવે ધ્યાનથી જો, અહીંયા મારે આને સોલ્વ કરવું હોય તો કેવી રીતે સોલ્વ થશે કે ભાઈ 1 મોલ SO2 હોય, 1 મોલ SO2 હોય તો આપણને ક્લિયર દેખાય છે. સલ્ફરનું 32, ઓક્સિજન 16, 32, 32, 64. એટલે 1 મોલ SO2 હોય તો 64 ગ્રામ થાય. તો અહીંયા આગળ 32 ગ્રામ છે એટલે કેટલો થવાનો? 0.5 મોલ SO2 થવાનો. 0.5 ના લખવું હોય તો તમે શું લખી શકો? અહીંયા આગળ 1/2 મોલ SO2 થવાનો. બરાબર. એટલે આપણને ખબર પડી ગઈ કે હાફ મોલ SO2 આપણી પાસે છે. હવે 1 મોલ એટલે 6.022 ઇન્ટુ 10⁻23 જેટલા. તો હાફ મોલની અંદર 6.022 ઇન્ટુ 10⁻23 જેટલા શું થવાના? SO2 ના અણુ. SO2 ના અણુ તો કેટલા થવાના? 3.011 ઇન્ટુ 10⁻23 જેટલા SO2 ના અણુઓ થવાના. બરાબર. SO2 આખો એક અણુ છે એટલા માટે. હવે સવાલ એવો પૂછ્યો છે કે SO2 માં પરમાણુઓની સંખ્યા કેટલી? તો SO2 માં સલ્ફરનો 1 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ, તો 2 + 1 ટોટલ 3 થાય. એટલે એક SO2 માં 3 પરમાણુઓ. તો આટલા SO2 માં કેટલા? તો આને 3 વડે ગુણી કાઢો. એક SO2 માં 3 પરમાણુ તો 3 ગુણ્યા 3.011 ઇન્ટુ 10⁻23 જેટલા SO2 ના અણુઓમાં કેટલા પરમાણુઓ? તો 3 ગુણ્યા 3.011 ઇન્ટુ 10⁻23 3 તારી 9, 9.11 તારી 33 ગુણ્યા 10⁻23 આ જવાબ આવે. એટલે અહીંયા આગળ આ 9 વાળો આન્સર જે છે ઓપ્શન એ જે છે કરેક્ટ બનશે. જો ધ્યાન બહુ આપવાનું. અડધો મોલ પણ જોવાનું કે SO2 એ અણુ કહેવાય, અણુમાંથી પરમાણુઓ પર જવાનું છે, પરમાણુઓ ગણી કરવાના. એ પ્રમાણે આ જવાબ જે છે ક્લિયર થશે. ચલો હવે આગળ વધી જઈએ. નેક્સ્ટ 4 નંબરનો સવાલ બહુ સરસ છે. તમને પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયો અણુ પેન્ટા એટોમિક છે? હવે પેન્ટા એટોમિકનો મતલબ એ થાય કે જેની અંદર 5 પરમાણુઓ આવેલા હોય. 5 પરમાણુ એટલે પેન્ટા એટોમિક. હવે ધ્યાનથી જુઓ, ફોસ્ફરસને આપણે P4 સ્વરૂપમાં જોયું છે, સલ્ફરને S8 સ્વરૂપમાં જોયું છે, ઇથેનને આપણે C2H6 તરીકે જોયો છે, મિથેનને આપણે CH4 તરીકે જોયો છે. તો આપણે જો 5 પરમાણુઓ ક્યાં બને છે? મિથેનમાં. એટલે પેન્ટા એટોમિક કોણ હોવાનું? મિથેન હોવાનું. તમને આ ખબર હોવી જોઈએ. તો આવા સવાલ જે છે એ ખૂબ ઇઝીલી સોલ્વ થઈ શકે. આગળ વધી જઈએ. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. બરાબર. બહુ સારો સવાલ છે આ. ધ્યાનથી જો, કાર્બન 12 નો સ્કેલ આપણે ઉપયોગમાં લીધો, જે પેલો પરમાણુય દળ નક્કી કરવા માટે, જે AMU માં આપણે દળ નક્કી કરવા માટે જે સ્કેલ આપણે વાપરીએ છીએ તે. એના કારણે જૂનો સ્કેલ જે ઓક્સિજન આધારિત હતો, એટલે ઓક્સિજનના જે 3 સમસ્થાનિકો હતા ને, O16, 17 અને 18, એના ઉપરથી પણ પાછું એક એવી મેથડ બનાવવામાં આવેલી હતી. એ ચાલતી હતી, જૂની મેથડ હતી. એના પછી કાર્બન વાળી મેથડ આવી.
તો કેમ આ ઓક્સિજન વાળી મેથડ જે છે એ કાર્બનના આવ્યા પછી અસ્વીકાર્ય કેમ બની, આવો સવાલ છે. તો જો એ એટલા માટે કે કાર્બન 12 નો જ્યારે ઉપયોગ થવા લાગ્યો ત્યારે પરમાણુય દળ પૂર્ણાંક સંખ્યામાં મળવા લાગ્યા, પહેલું સેન્ટેન્સ. બીજું, પૃથ્વી પર કાર્બન ઓક્સિજન કરતા વધુ પ્રમાણમાં છે એટલા માટે. ત્રીજું, કાર્બન 12 ના સ્કેલના ઉપયોગથી જે માપ મળતા હતા, જે ભૌતિક અને રાસાયણિક એટલે પ્રાયોગિક વાળા અને કેલ્ક્યુલેશન વાળા, એ બંને એકબીજા વચ્ચેનું અંતર ઓછું થયું એટલે મળતા આવ્યા. અને કાર્બન 12 એ આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓની વચ્ચે આવે છે તે. તો આમાં શું આવે? આમાં આ વાળો સી વાળો આન્સર આવે. કહેવાનો મતલબ શું સમજાવું છું તમને, કે કાર્બનના 3 સમસ્થાનિકો કાર્બન 12, 13 અને 14, એમાં આ બંનેનું પ્રમાણ કાર્બનના સેમ્પલમાં ઘણું ઓછું અને સૌથી વધારે કાર્બન 12 નું પ્રમાણ વધારે. એટલે જો તમે કાર્બનનું સેમ્પલ લો ને તો આમ જોવા જાવ તો એક શુદ્ધ સેમ્પલ તરીકે ગણાય, કેમ કે એમાં 99% જેટલું તમને સૌથી વધારે અમાઉન્ટમાં તમને કાર્બન 12 મળે. એટલે કાર્બનનું સેમ્પલ વધારે શુદ્ધ ગણાય અને વધારે શુદ્ધ સેમ્પલથી તમે જ્યારે ગણતરીઓ કરો કાં તો પછી પ્રયોગો કરો ત્યારે જે ગણતરી કરેલા જે તમારા પરિણામો છે તે અને એક્સપેરિમેન્ટથી તમને જે પરિણામો મળ્યા છે તેમની વચ્ચે અંતર બહુ ઓછું આવે, એકબીજાની ખૂબ નજીક આવે. એટલે તમને જે તમારા પરિણામો જે છે વધારે એક્યુરેટ મળે અને એના કારણે કાર્બન 12 વાળું સ્કેલ જે છે એના ઉપયોગથી આ વસ્તુ થવા લાગ્યું. એટલા માટે ઓક્સિજન વાળું સ્કેલ અસ્વીકાર્ય બન્યું અને કાર્બન 12 વાળો સ્કેલ જે છે તે સ્વીકાર્ય બન્યું. તો આ સારો સવાલ છે. હવે આગળ જઈએ. જો સવાલ નંબર 6 શું કહેવા માંગે છે કે 10 ગ્રામ ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન, 10 ગ્રામ ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન 3 બોટલમાં ભરવામાં આવ્યા છે. એમાં અણુઓની સંખ્યાના ઘટતા ક્રમમાં તેમને ગોઠવીએ તો કયો ક્રમ આવે? ઘટતો ક્રમ એટલે જેમાં સૌથી વધારે અણુઓ હોય એ પહેલો આવવો જોઈએ, એના પછી ઓછા, એના પછી ઓછા. તો જો તમને આ ખબર હોવી જોઈએ કે મોલ બરાબર માસના છેદમાં મોલર માસ, બરાબર. હવે સમજવાનું, અણુભાર વજનના છેદમાં અણુભાર. હવે વજન તો અહીંયા ફિક્સ કરી દીધું 10, તો આપણે એવું કહી શકીએ કે આ મોલ જે છે એ ચલે છે 1/ અણુભાર. તો એનો મતલબ જેનો અણુભાર વધારે હશે એના મોલ ઓછા હશે, જેના મોલ ઓછા હોય એમાં અણુઓની સંખ્યા પણ કેવી હોય? ઓછી હોય. સાંભળજો, જેનો અણુભાર વધારે, જો જેનો અણુભાર વધારે હશે એના મોલ ઓછા. મોલ જેના ઓછા હોય એની અંદર કયો? અણુઓની સંખ્યા, અણુઓ પણ કેવા હોય? ઓછા. આ સમજી જવાનું. તો બસ આપણું કામ થઈ ગયું. જો ઓક્સિજન, ક્લોરીન અને કયો છે ત્રીજો? નાઇટ્રોજન. કેટલું થવાનું? 28, 32 અને 71. ક્લોરીનનું 35.5 ને ડબલ કરીએ કેટલું થવાનું? 71 થવાનું. તો હવે જો સૌથી વધારે જેનો અણુભાર છે એના મોલ ઓછા થઈ જશે, અણુઓની સંખ્યા એમાં સૌથી ઓછી થઈ જશે. એટલે ક્લોરીન જે છે એમાં સૌથી ઓછા અણુઓ આવશે. સૌથી ઓછા અણુઓ એટલે ક્લોરીન 3 નંબર પર રહેશે, બરાબર. એના પછી ધ્યાનથી જુઓ તો એની ઉપરથી તમે જોશો તો કોણ આવે છે? ઓક્સિજન આવે છે. ઓક્સિજન ત્યાં આગળ આવશે એટલે ઓક્સિજનની અંદર નાઇટ્રોજનની સરખામણીમાં એનું અણુભાર વધારે એટલે એના મોલ ઓછા, તો અણુઓની સંખ્યા પણ ઓછી એટલે આ બીજા નંબર પર આવશે અને પહેલા નંબર પર નાઇટ્રોજન આવશે. જેનો અણુભાર ઓછો છે એના મોલ વધારે એટલે અણુઓની સંખ્યા વધારે. એટલે 1 નાઇટ્રોજન, 2 નંબર ઓક્સિજન અને 3 નંબર ક્લોરીન. નાઇટ્રોજનના સૌથી વધારે અણુઓ, ઓક્સિજન જે છે એના પછી આવે, ક્લોરીન એના પછી આવે, N2O2 Cl2. આ વાળો જે છે તમારો શું થશે? આન્સર થશે. તો આ રીતે આપણે આ બધા સવાલોની પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે આગળનો સવાલ જોઈએ. 7 નંબરનો સવાલ જો તમે જોશો તો લખ્યું છે એવોગાડ્રો નંબર નીચેનામાંથી શું દર્શાવે? હવે ધ્યાનથી જોજો. 1 ગ્રામ અણુ, અણુનો 1 પરમાણુ, ગ્રામ આણ્વીય દળ કે પછી 1 લિટર અણુ. તો વ્યાખ્યા યાદ કરો. ગ્રામ આણ્વીય દળ ની આપણે વ્યાખ્યા યાદ કરીએ કે 6.022 × 10⁻23 જેટલા અણુઓનું ગ્રામમાં દળ
ગ્રામમાં જ્યારે દળ શોધીએ ત્યારે એ શું કહેવાય? ગ્રામ આણ્વીય દળ. એટલે 6.022 into 10⁻23 જે એવોગેડ્રો નંબર છે એ કોની સાથે જોડાયેલો છે? ગ્રામ આણ્વીય દળ, એટલા અણુઓનું ગ્રામમાં માસ, દળ, વજન એની સાથે જોડાયેલો છે. એટલે આ સવાલનો જવાબ જે છે તે આ આવશે. બરાબર, સમજવાનું ધ્યાનથી. જો અણુનો એક પરમાણુ હોય જ ના શકે, કેમ કે એવોગેડ્રોમાં તો 6.022 into 10⁻23 જેટલા પરમાણુઓ હોય. પછી 1 લિટર અણુઓ પોસિબલ જ નથી. 1 ગ્રામ અણુ, 1 ગ્રામ અણુ આવે. 1 ગ્રામ અણુની અંદર તો અસંખ્ય, બરાબર, કેટલા બધા પરમાણુઓ હોય. હવે એ પરમાણુઓ 6.022 into 10⁻23 જ હોય એ જરૂરી નથી. બરાબર, એટલે બાકીના 3 ઓપ્શન ના આવે. કયો ઓપ્શન આવશે? ગ્રામ આણ્વીય દળ, જે 6.022 into 10⁻23 જેટલા અણુઓનું ગ્રામમાં દળ, આ એની વ્યાખ્યા છે, એટલા માટે આ જવાબ આવશે. હવે આપણે આગળ વધી જઈએ અને 8 નંબરનો સવાલ સોલ્વ કરીએ. જો બહુ સરસ સવાલ છે. એક વાયુની બાષ્પ ઘનતા 22 છે. એક વાયુની બાષ્પ ઘનતા કેટલી છે? 22 છે. તો તે નીચેનામાંથી કયો વાયુ ના હોઈ શકે? હવે 4 ઓપ્શન ધ્યાનથી જુઓ. CO2, બરાબર, N2O, અહીંયા આપેલો છે પ્રોપેન, એના પછી આપેલો છે મિથેન. તો જો પહેલા એક કામ કરીએ, આપણે એક સૂત્ર વાપરીએ. બાષ્પ ઘનતા બરાબર વાયુનું મોલર દળ એના છેદમાં 2. આ જે મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું તે. હવે જો આ 2 ઉપર આવશે, 2 ગુણ્યા બાષ્પ ઘનતા કેટલી છે? 22. તો શું મળી જશે? વાયુનું મોલર દળ મળી જશે. કેટલું થવાનું? 44. તો આ વાયુનું મોલર દળ કેટલું થવાનું છે? 44 થવાનું છે. તો જો CO2 નું 44 હોય છે? તો કે હા હોય છે. કાર્બન 12, ઓક્સિજન 32, 12 32 કેટલા થાય? 44 થાય. એટલે CO2 તો હોઈ શકે. N2 ની વાત કરીએ તો નાઇટ્રોજન N2 એટલે 28, 28 અને 16. 28 અને 16 તમે કરો તો પણ આન્સર કેટલો આવશે તમે ચેક કરો. બરાબર, હવે જો અહીંયા આ રીતે કરતું જવાનું. હા, આના માટે જો 28 અને અહીંયા આગળ 16, 14, 1 આવે 4 થયા 44. ઓકે, આ પ્રમાણે. હવે આપણે પ્રોપેનની વાત કરીએ તો પ્રોપેનમાં જો ગણી કાઢો તમે 1 2 3 4 5 6 7 8 જેટલા હાઇડ્રોજન એટલે 8 અને 1 2 ને 3 કાર્બન 12 36 36 અને 8 તમે જોવા જાઓ તો એ પણ કેટલા થવાના? 44 થવાના. પણ મિથેનના કેસની અંદર તમે એનું મોલર દળ શોધવા જાઓ તો કાર્બન 12 અને હાઇડ્રોજન 4 કેટલા આવવાના? 16. 44 આવતું નથી. એટલે આ જે વાયુની વાત થઈ છે એ મિથેન ના હોઈ શકે. આપણને પૂછ્યું કયો વાયુ ના હોઈ શકે કાં તો કયો વાયુ નથી, તો આ વાયુ મિથેન નથી. કેમ કે બાષ્પ ઘનતા પરથી આપણે જે એનું મોલર દળ શોધ્યું એ 44 આવે છે અને મિથેનનું 44 હોતું નથી. એટલા માટે આપણો આન્સર આવશે ડી. આ ટિક માર્ક કરી લેજો. ચલો આગળ વધી જઈએ. હવે 9 નંબરનો સવાલ આપણે સોલ્વ કરીએ. જો 9 નંબરના સવાલની અંદર જો આપણે સોલ્યુશન લઈશું તો એક વાયુની બાષ્પ ઘનતા 11.2 છે. સાંભળજો ધ્યાનથી. એક વાયુની બાષ્પ ઘનતા 11.2 છે. આ વાયુના 11.2 ગ્રામ વજને એસટીપી પર કેટલું કદ રોકશે? સાંભળજો, બાષ્પ ઘનતા આટલી આપેલી છે. હવે એવું કહે છે કે આ વાયુનું જો આટલું દળ લેવામાં આવે તો એસટીપી પર આ દળ કેટલું કદ રોકશે? એસટીપી પર આ દળ કેટલું કદ રોકશે? તો મારી વાત ધ્યાનથી સાંભળજો. આ બાષ્પ ઘનતા એમને કેમ આપી છે હું તમને સમજાવી દઉં. બાષ્પ ઘનતાનો ઉપયોગ કરીને આપણે મોલર દળ શોધીશું. કેવી રીતે? જો મોલર દળ બરાબર બાષ્પ ઘનતા એટલે વેપર ડેન્સિટી, હું આવું લખું હતું હમણાં જ આપણે કર્યું, ગુણ્યા 2 મોલર દળ. આ વાયુનું મોલર દળ બાષ્પ ઘનતા ગુણ્યા 2 એટલે કેટલું થવાનું? 11.2 ને તમે 2 વડે ગુણો એટલે 22.4 થાય. બરાબર, એટલે આ વાયુનું આપણને શું મળી ગયું? મોલર દળ મળી ગયું. હવે થોડું ધ્યાનથી જોજો કે આ મોલર દળ મળી ગયું ગ્રામ પ્રતિ મોલમાં. શેમાં મળે? આ ગ્રામ પ્રતિ મોલમાં મળે. હવે ધ્યાનથી જો તો આનો મતલબ એવો થયો ને કે 1 મોલ
વાયુ નું દળ છે, 1 મોલ વાયુનું દળ છે 22.4 ગ્રામ, 22.4 ગ્રામ. તો આપણી પાસે કેટલો છે 11.2 ગ્રામ વાયુ છે, તો એ કેટલા મોલ થાય? તો ક્લિયર ખબર પડે છે કે અડધો મોલ થશે, 0.5 મોલ. હવે 1 મોલ વાયુ હોય, 1 મોલ વાયુ હોય એસટીપી પર, તો એનું કદ કેટલું થાય? 22.4 લીટર. તો અડધો મોલ વાયુ હોય તો એનું કેટલું થવાનું? એના કરતા અડધું, એટલે 11.2 લીટર. એટલે આપણો જવાબ ચેક કરો, 11.2 લીટર આપેલો હોય એ આપણો જવાબ છે. 1 મોલ વાયુ એસટીપી પર 22.4 લીટર ધરાવે, તો અડધો મોલ વાયુ એસટીપી પર એના કરતા અડધું, 22.4 નું અડધું, એટલે 11.2 લીટર ધરાવે. આ પ્રમાણે આપણે આ સવાલ જે છે તે સોલ્વ કરવાનો છે. હવે આપણે એની અંદર 10 નંબરના સવાલ ઉપર આગળ વધી જઈએ. જો મોલ કોન્સેપ્ટને લગતા બધા જ સવાલો તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી દેવામાં આવશે. આના પછી તમે કોઈ પણ કોચિંગનું મટીરિયલ ઉઠાવો કે કોઈ પણ તમે બુક ઉઠાવો, JEE નીટને લગતી કોઈ પણ બુક તમે લેશો, હું ગેરંટી આપું છું કે તમારાથી એ સવાલ સોલ્વ થઈ જશે, 100% સોલ્વ થઈ જશે, 100% સોલ્વ થઈ જશે. બધા સવાલો પર ધ્યાન આપજો, કન્સેપ્ચ્યુઅલી સમજવાનો ટ્રાય કરજો સવાલો. જો ઓલિયમ, ઓલિયમ સલ્ફ્યુરિક એસિડ, બરાબર, પણ કેવું પેલું જેની અંદરથી ધુઆ નીકળતા હોય, બરાબર, ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ. હવે જો H2S2O7 એનું સૂત્ર છે. આની પરમાણ્વીયતા એટલે એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા, કેમ કે આ આખો એક અણુ છે, એમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી? તો જો ધ્યાનથી ગણી કાઢો. 7 ઓક્સિજનના પરમાણુ, 2 સલ્ફરના એટલે 9, અને હાઇડ્રોજનના 2 એટલે 11. એટલે પરમાણવીયતા કેટલી આવશે? 11 આવશે. બસ આટલું જ ગણવાનું હતું. ઓલિયમની પરમાણવીયતા એના અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા, એને કહેવાય પરમાણવીયતા. આપણે કેટલી કરી? 11 કરી. જવાબ એકદમ સિમ્પલ છે. જો આ બધી જગ્યાની જરૂરત ના પડી, સીધો અહીંયાથી સવાલમાંથી જ આપણને શું મળી ગયો? જવાબ મળી ગયો. બરાબર, ચલો હવે આગળ વધી જઈએ. આગળ કરીએ કયો? 11 નંબરનો સવાલ. જો 11 નંબરના સવાલની અંદર આપેલું છે કે નીચેનામાંથી કોનું દળ સૌથી વધુ? સાંભળજો ધ્યાનથી. નીચેનામાંથી કોનું દળ સૌથી વધુ? તો એનો મતલબ આ એવો સવાલ છે જેમાં 4 ઓપ્શનને ચેક કરવા પડશે અને પછી આન્સર આપવાનું છે. તો જો 50 ગ્રામ આયરન, તો આમાં તો દળ પહેલેથી જ આપેલું છે. કેટલું? 50 ગ્રામ. 5 મોલ નાઇટ્રોજન. હવે જો N2 એટલે 28, બરાબર. જો 1 મોલ હોત તો કેટલું થાત? 28 થાત. 5 મોલ છે એટલે 28 ગુણ્યા 5 આટલા ગ્રામ થાય, 140 ની આસપાસ આવશે, બરાબર, 140 ની આસપાસ આવશે. એકવાર આપણે ચેક કરી લઈએ, કેલ્ક્યુલેટરની અંદર વેરીફાઈ કરી લઈએ. જો 28 into 5 is equal to 140. જો 140. એના પછી 1 ગ્રામ સિલ્વર પરમાણુ. હવે સિલ્વર પરમાણુ જે છે એનું આપણે દળ શોધવું હોય તો તમને ખબર જ છે, અહીંયા કહ્યું કોનું દળ સૌથી વધારે. હવે 1 ગ્રામ સિલ્વર પરમાણુ, અરે ગ્રામ આપેલું છે, એનો મતલબ એ દળ આપેલું જ છે અહીંયા આગળ 1 ગ્રામ, બરાબર. આની જગ્યા પર 1 મોલ આપેલું હોય તો પણ ચિંતા નહીં કરવાની. 1 મોલ આપેલું હશે તો 108 થશે, બરાબર. કેટલું થશે? 108, 108 ગ્રામ. હવે 5 ગુણ્યા 10 ની 23 જેટલા કાર્બન પરમાણુ. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. કાર્બનના 6.022 into 10⁻23 હોય ને ત્યારે કાર્બન 1 મોલ કહેવાય, અને 1 મોલ ત્યારે 12 ગ્રામ આપે. એટલે એ વાત તો નક્કી થઈ ગયું કે આના કરતા આવ્યું, આના કરતા ઓછું છે, એટલે 12 ગ્રામથી તો ઓછું જ હોવાનું. એટલે આ તો <12 ગ્રામ છે, 12 ગ્રામ કરતા ઓછું છે, બરાબર. એટલે અહીંયા લખી દઉં છું <12 ગ્રામ, 12 ગ્રામથી ઓછું. તો પૂછ્યું છે શું? નીચેનામાંથી કોનું દળ સૌથી વધારે હશે? કોનું વધારે લાગી રહ્યું છે? 140 ગ્રામ વાળું વધારે લાગી રહ્યું છે. આન્સર આવશે આપણો બી. 5 મોલ N2 વાયુ તમે લો તો એનું દળ સૌથી વધારે તમને જોવા મળશે. આ રીતે આપણે આ સવાલ સોલ્વ કરવાનો છે. અને આગળ વધીએ. હવે જો 11 નંબરનો સવાલ કમ્પ્લીટ કર્યો.
હવે આપણે 12 નંબરનો સવાલ જોઈએ. 12 નંબરના સવાલની અંદર બહુ સરસ રીતે પૂછવામાં આવ્યું છે અને એકદમ ક્લાસિક. મને આ સવાલ બહુ ગમ્યો. જો સાંભળજો ધ્યાનથી. અને આવા સવાલ જે છે એની પર વધારે ધ્યાન આપવાનું. એક સૂત્ર પર છે પણ ધ્યાન વધારે આપવાનું. જો ક્લોરીનના બે સમસ્થાનિક 35 અને 37 દળ ક્રમાંક ધરાવે, એટલે આમનો જે માસ નંબર છે દળ ક્રમાંક એ કેટલો છે? 35 અને 37. આપણે બધા જાણીએ છીએ. આ બે સમસ્થાનિકોના એકબીજાની સાપેક્ષે પ્રમાણનો ગુણોત્તર. હવે આમ તો શું છે કે આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે તમને બધાને ખબર છે કે આ જે ક્લોરીન છે એના જે બે સમસ્થાનિક છે, ક્લોરીનનું એક સમસ્થાનિક 35 વાળું અને બીજું સમસ્થાનિક જે છે 37 વાળું, એમાં આપણે જાણીએ જ છે કે આ 75% એનું પ્રમાણ હોય છે અને આનું પ્રમાણ 25% હોય છે. એટલે આ 25 કરતા 3 ગણું, તો 3:1 આ જ એનો જવાબ આવવાનો છે. જો આપણે ડેટા જાણતા હોય તો. એટલે જવાબ તો આ છે, આપણે બધાને ખબર છે. પણ કોઈ એવું કહે કે સર આ તો ડેટા, કોઈ ડેટા ના જાણતું હોય, કોઈ થિયરી ના જાણતું હોય તો શું કરવાનું? તો ડેટા તમને ના ખબર હોય તો તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. પેલું આપણે જે પ્રમાણ છે, પર્સન્ટેજ ટકાવારી જે છે, બરાબર, પર્સન્ટેજ ટકાવારીનું જે સૂત્ર જે છે તે તમારે અહીંયા લગાવવાનું. સરેરાશ સૂત્ર લાગશે અહીંયા, સરેરાશ મોલર દળનું. કેવી રીતે લગાવીશું? જો ક્લોરીન અહીંયા લખ્યું છે, આ બે સમસ્થાનિકોના, ક્લોરીન બે સમસ્થાનિક ધરાવે છે, 35 અને 37 દળ ક્રમાંક આપેલા છે. આ બે સમસ્થાનિકોના એકબીજાની સાપેક્ષે પ્રમાણનો ગુણોત્તર. હવે આપણે ક્લોરીન કીધું છે એટલે ક્લોરીનનું આપણે એવરેજ એટમિક માસ આપણને ખબર જ છે, બરાબર. એટલે એનું સરેરાશ આણ્વીય દળ આપણે જાણીએ છીએ ક્લોરીનનું. તો શું કરવાનું? તો જો ધ્યાનથી સાંભળો, અહીંયા આવું કરી શકાય. ક્લોરીનનું સરેરાશ મોલર દળ બરાબર પહેલું સમસ્થાનિકની ટકાવારી. અહીંયા લખવાનું પહેલા સમસ્થાનિકની ટકાવારી. હવે એનું કેટલું પ્રમાણ છે આપણે નથી જાણતા એટલે આપણે x ધારવાનું. અને ટકાવારીની સાથે શું આવે? એનું જે દળ ક્રમાંક છે તે વત્તા કરીને બીજા સમસ્થાનિકની ટકાવારી અને એનો જે દળ ક્રમાંક છે તે, અને એના છેદમાં કુલ દળ. હવે કુલ દળ એટલે ટકાવારી જ ના જાણતા હોય તો કુલ ક્યાંથી જાણવાના? તમે કહેશો કે સર થિયરીમાં તમે અહીંયા નીચે 100 લખ્યું હતું, પણ એ 100 ક્યારે લખ્યું હતું? જ્યારે આ 75% હોય અને આ 25% હોય તો ટોટલ કેટલું થાય? નીચે 100 થાય. એ પ્રમાણે 100 લખ્યું હતું. હવે અહીંયા શું લખવાનું? x પ્લસ y. એટલે હવે ધ્યાનથી જુઓ, તમારે આવું કરવું પડે. 35.5 બરાબર 35x પ્લસ 37y, નીચે આવે x પ્લસ y. પછી આને ઉપર લઈ જવાનું. જુઓ 35.5x આ ઉપર ગુણાય વત્તા 35.5y બરાબર 35x વત્તા 37y. y વાળા એક બાજુ, x વાળા એક બાજુ. પેલું 35 આમ આવશે એટલે બચશે કેટલું? જો 0.5x બરાબર આ બાજુ પેલી બાજુ જશે એટલે કેટલું બચશે? ચેક કરો. 35.5 37 માંથી માઇનસ થશે એટલે 1.5y. આ 1/2 ને આ 3/2, 1/2 3/2, 2 કેન્સલ, 1:3. તો આ જગ્યા પર શું આવશે? x બરાબર 3y. y ને નીચે લઈ જાઓ. નીચે લઈ જઈએ તો x ના છેદમાં y બરાબર 3. તો નીચે લખી દેવાનું 1. તો આન્સર આવે 3:1. તો આ પ્રમાણે આપણે 3:1 જે છે એ શોધી શકીએ. શું કર્યું મેં? સરેરાશ જે આણ્વીય દળ, પરમાણ્વીય દળ જે છે એનું આપણે ખાલી શું કર્યું? સૂત્ર લગાવ્યું. સૂત્રની અંદર આપણે ધારી લીધું કે ક્લોરીનનું પહેલું સમસ્થાનિક છે, માનો કે એનું પ્રમાણ x% જેટલું છે અને બીજાનું પ્રમાણ y% જેટલું છે. કુલ પ્રમાણ કેટલું થવાનું? x વત્તા y જેટલું થવાનું. બસ એ સૂત્રમાં બધી વેલ્યુ મૂકી અને સાદું રૂપ આપ્યું છે, સાદું ગણિત કર્યું છે અને આપણને 3:1 જે છે તે મળી ગયું છે. તો આ પ્રમાણે તમારે આ સવાલ જે છે તે સોલ્વ કરવાનો છે. ધ્યાન આપજો થોડું, બરાબર. 12 નંબરનો સવાલ પૂરો કર્યો. હવે આપણે આગળ 13 નંબરના સવાલ ઉપર જઈએ. બહુ સરસ સવાલ આપેલો છે. જો આવા સવાલો સોલ્વ કરવાના, આવી પ્રેક્ટિસ તમે જ્યારે કરશો તો જ તમારું જે જેઈ ને નીટ માટેની જે કેલ્ક્યુલેશન્સ તમારી છે એ વધારે પરફેક્ટ થશે. તમે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકશો, બરાબર. ધ્યાન આપજો થોડું. જો અહીંયા સોલ્વ કરીએ. એઝાઇડ આયન
એઝાઇડ આયન કેવું હોય અહીંયા જોઈ લેજો N3- ના એક મોલમાં, એક મોલ એટલે 6.022 into 10⁻23 આયનોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો પહેલા સમજો, એઝાઇડમાં છે ને એક તો 3 તો નાઇટ્રોજન છે. આ ત્રણેય નાઇટ્રોજનમાં આપણને ખબર છે 7 7 અને 7 ઇલેક્ટ્રોન હોય, અને આ એક એક્સ્ટ્રા એટલે +1. તો આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન કેટલા? 7 તારી 21, 21 ને એક વધારાનો એટલે 22. એટલે એક એઝાઇડ આયનમાં 22 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે કામ થઈ ગયું આપણું. જો તો આ કેટલા છે? 1 મોલ. તો 1 મોલ એઝાઇડ આયન હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન? માં ઇલેક્ટ્રોન કેટલા થવાના? 1 માં 22, એની જોડે એવોગેડ્રો ગુણી કાઢો એટલા થવાના, બરાબર. 6.022 into 10⁻23 into 22, કેમ કે એક એઝાઇડ આયનમાં 22 ઇલેક્ટ્રોન, તો 6.022 into 10⁻23 જેટલા એઝાઇડમાં કેટલા ઇલેક્ટ્રોન? આ પ્રમાણે. હવે જોઈ લો અહીંયા આગળ સી વાળો આપણો જે ઓપ્શન જે છે તે શું બની રહ્યો છે? સાચો બની રહ્યો છે. આની અંદર આપણે આ પ્રમાણે આ સવાલ સોલ્વ કરવાનો છે. ચલો આગળ વધી જઈએ. સવાલ નંબર 13 કર્યો. હવે આપણે સવાલ નંબર 14 કરીશું. જો ધ્યાનથી લખ્યું છે અહીંયા કે એક વાયુના 5.6 લિટર કદનું એસટીપી ઉપર વજન 11 ગ્રામ હોય તો તે વાયુ કયો? સિમ્પલ છે. જો 5.6 લિટર કદ આપેલું છે, બરાબર, એસટીપી ઉપર, તો પહેલા એના ઉપરથી શું મળી જશે? મોલ. અને વજન આપેલું છે, મોલ છે, તો મોલર દળ મળી જશે. અને મોલર દળ મળી ગયા પછી આપણે અહીંયા મોલર દળ આ બધાના શોધી કાઢીશું એટલે આપણને વાયુ મળી જશે. કેવી રીતે બતાવું છું. જો દાખલા તરીકે અહીંયા આગળ આપેલું છે એસટીપી ઉપર, તો હું પહેલા આવું સ્ટેપ લખીશ કે એસટીપી ઉપર 1 લિટર વાયુ, અરે 1 મોલ વાયુ, 22.4 લિટર બરાબર 1 મોલ વાયુ. 1 મોલ વાયુ તો કેટલું આપેલું છે? 5.6 લિટર બરાબર કેટલા મોલ થાય? તો આપણે કરીએ. જો 5.6 ગુણ્યા 1 છેદમાં 22.4, કેલ્ક્યુલેટર ઉઠાવો. 5.6 ગુણ્યા 1 એટલે 5.6 ડિવાઈડ બાય 22.4, તો 0.25 એટલે મોલ મળી ગયા આપણને. કેટલા મળે? 0.25 મોલ. 0.25 મોલ વાયુ તમારી પાસે છે. મોલ વાયુ તમારી પાસે છે. હવે જો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, તો અણુભાર બરાબર આ ઉપર જાય પેલું નીચે આવે તો વજનના છેદમાં મોલ. વજન છે 11 ગ્રામ, મોલ 0.25. આ 0.25 એટલે 1/4, 4 ગયો ઉપર, 11 ચોક 44, એટલે આ મોલર દળ કેટલું મળવાનું? અચ્છા, કોઈને આ ના ખબર પડી હોય તો અહીંયા કહી દો ભાઈ. જો ધ્યાનથી, આ મોલર દળ બરાબર 11 1/4, 11 ગુણ્યા 4 બરાબર 44. 44 જેટલું મોલર દળ. હવે 44 મોલર દળ ક્યાં આગળ મળે છે? આ જગ્યા પર જુઓ, 28 અને 16 કેટલા થાય છે? 44. આન્સર તમારો આવશે ડી, બરાબર. 28 અને 16 કેટલું થાય છે? 44. એટલે અણુનું એટલે વાયુનું જો તમે મોલર દળ જાણી જાઓ તો તમે તરત કહી શકો કે આ વાયુ કયો હશે, કેમ કે મોલર દળ પછી અહીંયાથી શોધવું કેવું બની જાય? સિમ્પલ. અરે આ જુઓ ને, ક્લોરીન 71, એટલે આ તો આવે જ નહીં, બરાબર. એના પછી આ બંનેની વાત કરીએ તો 14 અને 16 આ પણ ના આવે. PH3 પણ આવવાનો નથી, બરાબર, કેમ કે એ પણ એનાથી ઓછું રહેશે, 44 જેટલું પણ નહીં પહોંચે. હવે આપણે આની વાત કરીએ તો 28 + 16 એટલે શું થઈ જવાનું? 44. તો આપણો વાયુ કયો રહેવાનો? N2O રહેવાનો છે, નાઇટ્રસ ઓક્સાઇડ રહેવાનો છે. આ રીતે આપણે આ સવાલ સોલ્વ કરવાનો. સવાલ નંબર 14 આપણે સોલ્વ કર્યો. હવે આપણે એમાં આગળ વધી જઈએ. જો સવાલ નંબર 15 સોલ્વ કરીએ. ધ્યાન આપજો. વાહ, બેસ્ટ સવાલ છે.
પાણીના એક ટીપામાં, આ થોડી લાંબી કેલ્ક્યુલેશન વાળો સવાલ છે, પાણીના એક ટીપામાં કેટલા પાણીના અણુઓ હોય, એમાં ટીપાનું તમને શું આપેલું છે, કદ આપેલું છે. એટલે એક ટીપાનું કદ તમારી પાસે છે. તો આને ગણવાનું કેવી રીતે, તો જુઓ, સાંભળજો ધ્યાનથી. પહેલા આપણે ઘણા બધા સ્ટેપ્સ કરવાના છે. તો પહેલા આપણે કામ કરીએ, પાણીનું દળ શોધી કાઢીએ. કેવી રીતે, તો કે જો ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરાબર. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હવે પાણીની ઘનતા કેટલી હોય છે, 1 ગ્રામ પર ml. તો અહીંયા આગળ આપણે કરી દઈએ 1, અને આ કદ જે છે કેટલું આપેલું છે, 0.0018 ml આપેલું છે. તો આપણને એક ટીપાનું દળ મળી જશે 0.0018. એક ટીપાનું શું મળી જાય, દળ મળી જાય. હવે આ એક ટીપાનું દળ મળી ગયું, તો એક કામ કરો, એક ટીપામાં કેટલા અણુઓ રહેલા હોય એ શોધવાનું. હવે અણુઓ રહેલા હોય કેવી રીતે શોધાય, મોલથી, કેમ કે મોલ પરથી આપણને એવોગેડ્રો નંબર થી આપણને કેટલા અણુઓ છે તે મળી જાય. તો એક કામ કરો, હવે આપણે મોલ શોધીએ. મોલ બરાબર દળ, આ દળ આપણે શોધ્યું, એના છેદમાં જે અણુભાર છે તે પાણીના ટીપાનો 18, બરાબર. તો હવે ધ્યાનથી જો અહીંયા શું થઈ શકે, તો કે આને તમે આવું કહી શકો છો, તો આ 1, 2, 3 અને 4 ડેસિમલ હટાવું તો 18 ગુણ્યા 10⁻⁴, અને નીચે 18 કેન્સલ, મોલ આવશે 10⁻⁴ જેટલા મોલ આવે. આ 10⁻⁴ જેટલા મોલ હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી, તો કે અણુઓની સંખ્યા તમારે ગણવી હોય તો 10⁻⁴ ગુણ્યા એવોગેડ્રો નંબર. તો 10⁻⁴ ગુણ્યા 6.022 into 10⁻23, 23માંથી 4 જાય તો 19, 6.022 into 10⁻19 જેટલા અણુઓ પાણીના એક ટીપામાં, 6.022 into 10⁻19, 19 જેટલા અણુઓ પાણીના એક ટીપામાં રહેલા હોય. પહેલા વજન શોધવાનું, વજન પરથી મોલ શોધવાના, અને મોલ પરથી અણુઓની સંખ્યા તમને મળી જાય. આ પ્રમાણે આ સવાલ જે છે તે સોલ્વ કરવાનો છે. ઓપ્શન જોઈ લો, 022 છે ત્યાં 23 પણ લખાય હોય, એટલે આનો આપણે આન્સર જે છે તે એ આવશે. તો આ પ્રમાણે આપણે આ સવાલ જે છે એને સોલ્વ કરવાનો છે. 15 નંબરનો સવાલ જે છે આપણે કમ્પ્લીટ કર્યો. હવે 16 નંબરનો સવાલ કેવી રીતે સોલ્વ કરવાનો છે, જો એકદમ લલ્લુ સવાલ, એકદમ. 55.85 ગ્રામ આયરન, 55.85 ગ્રામ આયરનમાં રહેલા અણુઓની સંખ્યા કોના બરાબર થાય. તો પહેલા એ ગણી કાઢો કે આ 55.85 ગ્રામ આયરન માં કેટલા અણુઓ છે, પહેલા એ ગણી કાઢો. અને અણુઓ ગણવા હોય તો મોલ શોધવા પડે, મોલ મળે એટલે અણુઓ મળી જાય. તો જો હમણાં તમે બાજુમાં કરીને બતાવો કે જો તમે આયરનની વાત કરો તો આયરનના મોલ એટલે વજન કેટલું છે, 55.85, અને એનો અણુભાર પણ એટલો જ થાય છે, 55.85. તો મોલ કેટલા આવવાના, 1 આવવાના. જો 1 મોલ આવવાનું તો એમાં અણુઓ કેટલા હોવાના, અણુઓની સંખ્યા કેટલી હોવાની, અણુઓની સંખ્યા હોવાની 6.023 into 10⁻23 એવોગેડ્રો નંબર જેટલી હોવાની. હવે તમે ધ્યાનથી જુઓ કે જો એવોગેડ્રો નંબર જેટલી હોય તો શું 60 ગ્રામ કાર્બન પરમાણુ થી ડબલ જતું રહેવાનું, ના જતું રહે. કેમ, 60 ગ્રામ, અરે 1 મોલ એટલે 12, 12 પંચા 60 એટલે 5 મોલ, બરાબર. અને 5 ગુણ્યા 6.022 into 10⁻23, 5 ગુણ્યા 6.023 into 10⁻23, 10⁻23, એ તો ઘણું મોટું થઈ જશે, એટલે એના કરતા ડબલ તો નથી જ. પછી આ 2 છે, જો એ તો આવે જ નહીં, કેમ કે ઘાત જ 23 છે. પછી આ પણ ના આવે, જો કેમ કે આ સીધું દળ સાથે એવોગેડ્રો ગુણી કાઢ્યો. તો હવે એક જ ઓપ્શન બાકી રહ્યો, આ વાળો ઓપ્શન, કેમ કે અણુઓ ખાલી આટલા જ છે, એની જોડ 55.85 તો ના ગુણાય ને. અણુઓની સંખ્યા આયરનની આટલી જ છે, આપણે ખાલી એ બતાવવાનું છે કે કોના બરાબર એ થશે. તો હવે આ જુઓ, 8 ગ્રામ હિલિયમ પરમાણુઓની અડધી, યસ. હવે જુઓ હિલિયમ, બરાબર, એના 8 ગ્રામનું અડધું એટલે 4 ગ્રામ, અને 4 ગ્રામ હિલિયમ એટલે 1 મોલ હિલિયમ, 1 મોલ હિલિયમ. અને 1 મોલ હિલિયમની અંદર એના અણુઓની સંખ્યા, સોરી, હિલિયમનો અણુ ના હોય, એનો પરમાણુ હોય, એના પરમાણુઓની સંખ્યા 6.022 into 10⁻23 જ થાય. એટલે આ 8 ગ્રામ હિલિયમની અડધી બરાબર આ વેલ્યુ થશે.
એટલે આન્સર તમારો આવશે સી. આ પ્રમાણે તમારે આ સવાલ સોલ્વ કરવાનો છે. કેટલાક સવાલો સિમ્પલ છે, એને આપણે આવી નાની મોટી કેલ્ક્યુલેશનથી કરી દેવાના. બહુ વધારે આપણી પાસે કોમ્પિટિટિવ એક્ઝામમાં સમય હોતો નથી, એટલે એની અંદર તમારે બહુ વધારે લાંબુ કેલ્ક્યુલેશન કરવા માટે નહીં બેસવાનું. થોડી ગણતરીઓ તમારે જે છે તે દિમાગની અંદર કરી લેવાની, મગજમાં કરી લેવાની, તો કામ થઈ જાય. ચલો આગળ વધી જઈએ. જો હવે સવાલ નંબર 16 કર્યો, હવે આપણે સવાલ નંબર 17 કરી લઈએ. જો ધ્યાનથી ફરી એક વખત બહુ સરસ સવાલ આવ્યો. 222 ગ્રામ CaCl2 માં ક્લોરીન માઇનસ એટલે ક્લોરીન આયન અને કેલ્શિયમના આયનોની સંખ્યા જણાવો. આયનોની શું જણાવવાની છે? સંખ્યા જણાવવાની છે. હવે તમને હું ધ્યાનથી કહી દઉં, જો સાંભળજો. આની અંદર 71 અને 40 ક્લોરીન Cl2 એટલે 35.5 નું ડબલ એટલે 71 ને કેલ્શિયમનું 40 એટલે 111 થાય. એટલે એ વાત તો કમ્પ્લીટ ખબર પડી ગઈ છે આપણને કે 222 1 મોલ હોય ને તો 111 ગ્રામ થાય. જો અહીંયા લખું છું, અહીંયા 111 ગ્રામ CaCl2 બરાબર 1 મોલ થાય. કેટલા આપેલા છે? 222. 222 એટલે આના કરતા ડબલ. CaCl2 બરાબર કેટલા થવાના? 2 મોલ. એટલે એ જાણી ગયા આપણે કે CaCl2 જે આપણને આપેલું છે 2 મોલ છે. હવે 2 મોલ આપણી પાસે છે. 2 પછી આવું લખવાનું છે 1 મોલ CaCl2 માં, જો ધ્યાનથી, 1 મોલ CaCl2 હોય તો એમાં શું હોય? 1 મોલ Ca હોય અને 2 મોલ Cl માઇનસ હોય. જો 1 મોલમાં આવું હોય તો 2 મોલની અંદર આ જે 1 છે એ ડબલ થઈ જાય, એટલે 2 મોલની અંદર કેટલું હોવાનું? માટે 2 મોલ CaCl2 માં શું હોવાનું? 2 મોલ Ca+2 હોવાના અને 4 મોલ ડબલ થઈ જવાના, 4 મોલ Cl માઇનસ હોવાના. હવે 4 મોલનો મતલબ 4 ગુણ્યા એવોગેડ્રો નંબર એટલે n આવે, અને 2 મોલનો મતલબ 2 ગુણ્યા એવોગેડ્રો નંબર. તમને જો ધ્યાનથી એવું પૂછ્યું છે કે આગળ કોણ છે? Cl માઇનસ ને પાછળ છે Ca+2. ધ્યાન આપવાનું, હા, બહુ ધ્યાન આપવાનું. કોઈ છોકરો સોલ્વ કરે, સર આ 2/4 આવી ગયો જવાબ. એવું નહીં ભાઈ, એ જોઈ લે કે કેલ્શિયમ આગળ નથી રાખવાનું, ક્લોરીનને આગળ રાખવાનું કહ્યું છે. એટલે 4 ગુણ્યા એવોગેડ્રો નંબર આગળ આવશે અને 2 ગુણ્યા એવોગેડ્રો નંબર પાછળ. એટલે સવાલનો જવાબ આ થશે. જો જોયું? એટલે આવી પણ ભાષાની અંદર તમને છે ને જેઈ નીટમાં એ પણ ચેક કરવામાં આવે છે કે આવ્યું કોઈ આ ભાઈ જે છે ઉતાવળીઓ તો નથી ને, ઓવર કોન્ફિડન્સમાં આવીને તો સવાલો નથી કરતો ને કે મને બહુ આવડે છે. બરાબર, એ વસ્તુ પણ ધ્યાનથી જોવામાં આવે છે. જો ક્લોરીનને આગળ રાખવાનું છે, કેલ્શિયમને પાછળ, તો જવાબ પણ એ જ પ્રમાણે લખવાનો છે. એટલે તમે ભાષા કેવી સમજો છો એ પણ બહુ મેટર કરે છે. બરાબર, ચલો તો આ પ્રમાણે તમારે આન્સર આવશે એ 4 મોલ અને 2 મોલ. 4 મોલ ક્લોરીન અને 2 મોલ કેલ્શિયમ. ચલો આગળ વધીએ. એના પછી આપણે 18 નંબરનો સવાલ સોલ્વ કરીએ. જો 18 નંબરના સવાલની અંદર આપેલું છે કે નીચેનામાંથી કયું વધુ ઇલેક્ટ્રોન ધરાવે? ફરી બોલું છું, નીચેનામાંથી કયું વધુ ઇલેક્ટ્રોન ધરાવે? શેમાં ઇલેક્ટ્રોન વધારે? તો જો સાંભળો, પરમાણુની સંખ્યા ગણી કાઢો એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય એ વડે ગુણી કાઢો એટલે તમારું કામ થઈ જાય. હવે આપણે એને સોલ્વ કરીએ. જો કેવી રીતે? તો કે જો તમારે અહીંયા લખ્યું છે કે 2 મોલ જેટલા સલ્ફરના પરમાણુઓ, તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? સલ્ફર એટલે કયો આવે? 16. બરાબર, સલ્ફર કેટલા આવે? 16. હવે 2 મોલ જેટલા સલ્ફરના પરમાણુઓ, તો ધ્યાનથી જો અહીંયા શું હોવાનું? તો કે અહીંયા 2 ગુણ્યા 1 પરમાણુમાં 16 ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 પરમાણુ આપેલા છે તો 2 ગુણ્યા 16 થવાના. અને સાથે સાથે સાંભળજો ધ્યાનથી, 2 મોલ બરાબર એટલે આ 2 મોલ એટલે એવોગેડ્રો નંબર. આ થઈ ગયું 2 મોલ. અને સલ્ફરના પરમાણુઓ કેટલા થવાના? અહીંયા 16 આવવાનું. આગળ વધી જઈએ. 1.5 મોલ O2 છે. 1 ઓક્સિજનમાં 8, 2 ઓક્સિજનમાં 16 થવાના. 1.5 મોલ એટલે 1.5 એવોગેડ્રો નંબર
અને અહીંયા કેટલા કર્યા 16 કર્યા. એટલી કોમન સેન્સ તો આવી જ ગઈ કે સર આ 1.5 વડે ગુણાયું છે અને આ વાળું મોટું છે, બરાબર. હવે 0.2 મોલ એમોનિયા, તો 0.2 મોલ એમોનિયા ખરા, પણ એ જોવાનું, જો એમોનિયામાં નાઇટ્રોજન ને હાઇડ્રોજન આવેલા છે. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના? 7, હાઇડ્રોજન 3, એટલે 7 ને 3 10. એટલે અહીંયા કરીશું 0.2 ગુણ્યા મોલ એટલે Na, અને અહીંયા 10 ઇલેક્ટ્રોન થવાના. હવે ઉપર વાત કરીએ, 2.24 લીટર, 2.24 લીટર, આવજો 22.4 હોય તો 1 મોલ થાય, 2.24 હોય તો 0.1 મોલ થાય. એટલે આ 0.1 મોલ આપેલા છે. તો જો અહીંયા 0.1 એવોગેડ્રો નંબર, બરાબર. અને એક અણુની અંદર કેટલા? તો કે સલ્ફરના 16, ઓક્સિજનનો એક 8 અને બીજો એક 8, 16 32. અહીંયા 32 થવાનું, 32 થવાનું, બરાબર. હવે આપણે એને ગણીએ કેવી રીતે? આ 32 અને 1/10 એટલે 3.2, એટલે અહીંયા કેટલું આવવાનું? 3.2 Na આવવાનું. એટલે આનો જવાબ આવશે 3.2 Na જેટલો. આનો આપણે કાઢીએ, જો 0.2 એટલે 2/10, 10 કેન્સલ, એટલે આનો જવાબ આવશે 2 × Na જેટલો. પછી આનું આપણે કહીએ 3, આને આવું કરવાનું, જો 3/2, 2 ને આને વડે ભાગ્યો એટલે 8, 3/2, 2 વડે આ ભગાયું એટલે 8 દુ 16 એટલે 8, અને 8 તારી 24, 24 Na થવાનું. આ જગ્યા પર 16 દુ 32 Na, 32 Na જે છે આ પ્રમાણે થવાનું. જો 2 મોલ, એટલે મોલ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. તો તમારો આન્સર કયો આવવાનો? જો પરમાણુઓની સંખ્યા શું? સૌથી વધુ ઇલેક્ટ્રોન કોણ ધરાવે, ક્યાં આગળ ધરાવે છે? આ જગ્યા પર સલ્ફરની અંદર ધરાવે છે. તો તમારો આન્સર જે છે તે કયો આવશે? ડી આવશે. તો હવે આપણે સવાલ નંબર 19 સોલ્વ કરીએ. સવાલ નંબર 19 જે છે એમાં શું લખેલું છે? જો જ્યારે સરખા દળવાળા, એટલે સરખા વજનનો મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડ લેવામાં આવે ત્યારે તેમના અણુઓનો ગુણોત્તર કેટલો થાય? તો જો સાંભળવાનું કે અહીંયા મિથેન સરખા દળનો લીધો. હવે મિથેન જે છે તે CH4 છે અને સલ્ફર ડાયોક્સાઇડ જે છે તે SO2 છે. તો તેમના અણુઓનો ગુણોત્તર કેટલો થવાનો છે? હવે ધ્યાનથી જો, અણુઓનો ગુણોત્તરનો મતલબ શું થાય? અણુઓના ગુણોત્તરનો મતલબ એ થાય કે જો માનો કે બંનેનું દળ તમે સરખું લઈ લો. હવે માનો કે બંનેને આપણે એક કામ કરીએ, બંનેને આપણે કેટલા લઈ લઈએ છીએ? આપણે કોઈ એક નંબર ધારી લઈએ આપણે કે બંનેનું દળ આપણે x ગ્રામ જેટલું લઈ લઈએ છીએ. કેટલું લઈ લઈએ છીએ? x ગ્રામ જેટલું લઈ લઈએ છીએ અને સરખું દળ લઈએ છીએ, બરાબર. અને આપણે એમના અણુઓનો ગુણોત્તર કાઢવાનો છે. તો જો બંનેનું દળ x ગ્રામ જેટલું તમે ધારી લો તો આપણે આ રીતે એને સોલ્વ કરી શકીએ. મિથેન માટે એટલે CH4 માટે માનો કે આપણે એનું x ગ્રામ જેટલું લીધું છે દળ, બરાબર. તો જો મોલ બરાબર માસના છેદમાં મોલર દળ, ધ્યાનથી જોજો મોલર દળ. હવે ધ્યાનથી જોઈ લેવાનું, અહીંયા આ શું આવશે? x ના છેદમાં 16 આવશે, કેમ કે મિથેનનું મોલર દળ કેટલું છે? આ મિથેન માટે જો CH4, તમને ખબર છે ને અણુઓનો ગુણોત્તર લેવો એટલે આમ જોવા જઈએ તો મોલનો ગુણોત્તર લેવો, કેમ કે મોલથી તમને અણુઓની સંખ્યા મળી જશે. એટલે મોલ આપણે મિથેન માટે શોધી કાઢ્યા અને એના પછી એ જ કામ આપણે શેના માટે કરી લઈશું? SO2 માટે કરી લઈશું. તો એમાં બંનેના સરખા દળ એટલે આનું પણ x જ લેવાનું છે. તો આના મોલ બરાબર x ના છેદમાં SO2 જે છે એનું કેટલું થવાનું? ગણી કાઢો તો 32 દુ ને 64 થવાનું, બરાબર. તો આના પણ મોલ આપણને મળી ગયા SO2 માટે. પછી શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનો. એટલે મોલ SO2 ના એના છેદમાં મોલ મિથેનના, તો 64 ના છેદમાં 16 બરાબર 16 ચોક 64, 4/1, 4 ના છેદમાં 1 જવાબ આવે. એટલે આ વાળો આપણો જે છે તે આન્સર થાય. જો બહુ સરસ, મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડ લીધેલા છે. હવે કેટલીક વાર એમને એવું કરવું હોય કે મિથેન ઉપર રાખો હોય, સલ્ફર ડાયોક્સાઇડ નીચે રાખો હોય, તો પછી ઓપ્શન બી એ પ્રમાણે આપશે. અહીંયા આપણા માટે આ ઓપ્શન બની રહ્યો છે એટલા માટે આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરેલી છે. ચલો આગળ વધી જઈએ. 19 નંબરનો સવાલ આપણે સોલ્વ કર્યો. હવે આપણે 20 નંબરનો સવાલ સોલ્વ કરીએ. જો આ તો કેટલું સિમ્પલ છે. એક પદાર્થની બાષ્પના VML, એટલે એક પદાર્થ છે એની બાષ્પ છે
એનું VmL જેટલું કદ આપેલું છે. કેટલું આપેલું છે? VmL જેટલું કદ આપેલું છે. એનું વજન W છે, એટલે કદ પણ છે, વજન પણ તમારી પાસે છે. તો પદાર્થનો અણુભાર કેટલો? પદાર્થનો અણુભાર કેટલો? તો જુઓ, પહેલા ધ્યાનથી સાંભળો, આપણે શું કરી શકીએ આની અંદર. લોજિક છે કે મોલ બરાબર કદના છેદમાં 22.4. હવે અહીંયા મોલનું સૂત્ર વજનના છેદમાં અણુભાર. હવે 22.4 તો લીટર છે, એટલે એને ml માં કન્વર્ટ કરજો. આ ઉપરવાળું ml છે, તો આને પણ ml માં કન્વર્ટ કરવું હોય તો કદના છેદમાં 22,400. હવે આપણે m ને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે w ગુણ્યા 22,400 ના છેદમાં v. આ શોધી કાઢો, w ગુણ્યા 22,400 ના છેદમાં v. આ પ્રમાણે આ સવાલ જે છે આપણે સોલ્વ કરવાનો રહેશે. બરાબર, ચાલો આગળ વધી જઈએ. 15 નંબરનો સવાલ કરીએ. જો 15 નંબરનો સવાલ ખરેખર સરસ છે, અને થોડું આની અંદર આપણે મોલારિટીનો ઉપયોગ કરીશું, મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરીશું. બેરિયમ નાઇટ્રેટ BaNO3 ટ્વાઇસ ના 0.1 મોલર દ્રાવણ ના 1 ml કદમાં રહેલા કુલ આયનોની સંખ્યા. તો જુઓ, બહુ સિમ્પલ છે. તમને મોલારિટી આપેલી છે, તો જુઓ, મોલારિટી બરાબર મોલના છેદમાં કદ, પણ કદ શેમાં? લીટરમાં. કદ લીટરમાં. જો ml માં જોઈતું હોય તો ઉપર તમારે શું કરવું પડે? 1000 વડે ગુણવું પડે. ઉપર તમારે 1000 વડે ગુણી નાખવું પડે. તો જો કઈ વાંધો નહીં, આપણે એને સોલ્વ કરી દઈએ. પહેલા સાંભળજો ધ્યાનથી. 1 ml એટલે લીટરમાં 10⁻³ થાય, એટલે એ લખવું હોય તો પણ લખાય. હવે આગળ જો, મોલારિટી આપેલી છે 0.1, અહીંયા આપેલા છે મોલ, અહીંયા આપેલા છે 10⁻³ આ કદ આપેલું છે. હવે જો ધ્યાનથી 10⁻³ ને આ 1 એટલે મોલ થવાના 10⁻⁴ થવાના, અને આ મોલ થાય તો આયનો કેટલા થવાના? 6.022 into 10⁻23. સાંભળજો, 10⁻23 into 10⁻⁴. ઉભારો હજુ પૂરું નથી થયું. આ તો આપણે ખાલી મોલ પ્રમાણે કર્યું. હવે એક મોલમાં કેટલા આયનો? જો NO3 ના 2 અને આ 3, એટલે ઇન્ટુ હજુ શું કરવું પડે? 3 કરવું પડે. તો જવાબ આવશે 3 ગુણ્યા આ 23 માંથી 4 જાય તો કેટલા? 19. 6.022 into 10⁻19. તો 3 ગુણ્યા 6.022 into 10⁻19. બીજે બધા બી ચેક કરી લો. 3 આ વાળો આન્સર જે છે, સી વાળો આન્સર આવશે. 18 નહીં 19 આવે છે. 23 માંથી 4 જશે તો કેટલા બાકી રહેશે? 19 બાકી રહેશે. આવું જોવાનું પાછું કે BaNO3 ની અંદર કુલ આયનો કેટલા છે? 3. બરાબર, તો એ પ્રમાણે તમને મળેલું છે. કેટલા મોલ BaNO3 મળ્યા? 10⁻⁴. એનો એવોગેડ્રો નંબર એટલે આ આયનોની સંખ્યા, અરે આ BaNO3 ની સંખ્યા, પણ એક BaNO3 માં 3 આયનો, એટલે 3 વડે એને ગુણવું પડે. તો આ પ્રમાણે તમારો આન્સર જે છે સોલ્વ થશે. ચલો આગળ વધી જઈએ. આપણે કયા નંબરનો કર્યો? 21 નંબરનો કર્યો ને. હવે આપણે 22 નંબરનો સવાલ સોલ્વ કરીએ. જો બહુ સરસ, એક્સ્ટ્રીમલી ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન આપેલો છે. જો એક ભાઈ, આ બધું સૌરાષ્ટ્રમાં બહુ બનતું હશે. એક ભાઈ 1.71 ગ્રામ ખાંડ પોતાની ચામાં નાખે છે ચા ગળી કરવા માટે. ગળી ચા પીનારા લોકો ઉત્તર ગુજરાતમાં વધારે છે. જો તો તેમને ચામાં કેટલા કાર્બન પરમાણુઓ નાખ્યા હશે? તો અહીંયા શું આપેલું છે કે જે સુગર નાખે છે ને, ખાંડ નાખે છે, એનો તમને અણુભાર પણ આપી દીધો, સૂત્ર પણ આપી દીધું. તો એક કામ કરો ને, વજન તમારી પાસે છે, કામ આપણું થઈ ગયું, મોલ જ શોધવાના છે ને. તો જો અહીંયા મોલ શોધી કાઢો. મોલ બરાબર દળ એટલે 1.71 ના છેદમાં શું છે? અણુભાર એટલે 342, એટલે મોલ તમને 1.71. જો મોલ શોધી કાઢીએ પહેલા આપણે. 1.71 ડિવાઈડ બાય 342, 0.005 એટલે 5 into 10⁻³ આ લોકો 0.005, એટલે આને આપણે કહીએ 5 ગુણ્યા 10⁻3. પણ ઉભારો અટકવાનું જો અહીંયા નથી, આ તો ખાલી મોલ મળે. હવે જો સાંભળજો, ખાલી એક મોલ બી નાખ્યો હોય ને તો એમાં 12 કાર્બન પરમાણુઓ. અહીંયા શું છે? કાર્બન પરમાણુ, એમાં 12. એક મોલમાં 12, તો આટલા મોલમાં કેટલા? તો ગુણ્યા શું કરી દેવું પડે તમારે?
12 એટલે કાર્બન પરમાણુઓ બરાબર 12 ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ આટલા તો હજુ મોલ મળ્યા. એમાંય પાછું 6.022 into 10⁻23. તો હવે 12 પંચા 60 into 6.022 into 10⁻20 આવે બરાબર. અને જો આ બંનેનો ગુણાકાર કરવાનો આપણે જો ગુણાકાર કરીશું 6 6 36 એકદમ ક્લિયર દેખાય જ છે આપણને. પણ આ 22 કેવી રીતે આવશે એને આપણે સોલ્વ કરી દઈએ. જો ધ્યાનથી અહીંયા હું કરું છું 60 into 6.023. ચલો ને આટલું કરી દીજો. 361 આવ્યું 361. તો 361 into 10⁻20. હવે આપણે શું કરવાનું 2 પોઈન્ટ આમ ખસેડવાના. તો 2 પોઈન્ટ લેફ્ટમાં 3.61 into 10⁻22. 1 તો એ લોકોએ લખ્યું જ નથી. આ 3.6 into 10⁻22 આટલા કાર્બન પરમાણુઓ એમને શું કર્યા હશે નાખ્યા હશે. ત્યારે એ ભાઈની ખાંડ ત્યારે એ ભાઈની ચા એ ગળી થઈ હશે બરાબર. આ પ્રમાણે એને સોલ્વ કરવાનો છે આપણે. ચલો આગળ વધી જઈએ. 22 નંબરનો સવાલ હતો આ. હવે આપણે 23 નંબરનો સવાલ સોલ્વ કરીએ. એકદમ લલ્લુ સવાલ છે આ. ખાલી દેખાવમાં મોટો છે બાકી સવાલમાં કોઈ દમ નથી. જો નીચેની માહિતી તમારે ધ્યાનમાં લેવાની છે. માહિતી તમારી બિલકુલ સામે છે. અને જણાવો કે કયા બે સંયોજનોમાં ઓક્સિજન સૌથી ઓછો હશે, ઓક્સિજનનું વજન સૌથી ઓછું હશે એ તમારે જણાવવાનું. તો જો સિમ્પલ મોલ કોન્સેપ્ટ પરનો આ સવાલ છે અને સાદો સવાલ છે. સાંભળજો કેવી રીતે. CO2 મોલોદળ આપણે જાણીએ છીએ. CO2 નું એક સેમ્પલ લીધું, એનું વજન કેટલું લીધું છે 4.4 ગ્રામ લીધું છે. 4.4 ગ્રામ લીધું. એ જ રીતે NO2 લીધું. NO2 નું અણુભાર આપણને ખબર છે અને અહીંયા આપણે એનું વજન કેટલું લીધું 2.3. તો જો કેવી રીતે ગણવાનું એ તમને કહું. એકનું બતાવું છું, બાકીના બધા આવી જશે. જો સાંભળજો, મારે આવું ગણવાનું હોય કે જો 44 ગ્રામ CO2 હોય તો એની અંદર ઓક્સિજન કેટલો. તો CO2 માં તમને ખબર છે કે 1 મોલ CO2 હોય એટલે 44 ગ્રામ હોય તો એમાં ઓક્સિજન કેટલો થાય. જો તો અહીંયા 16 દુને 32 થાય. અરે એક મિનિટ, 16 દુને 32 થાય. તો અહીંયા લખી દેવાનું કે 32 ગ્રામ ઓક્સિજન. તો આપણે કેટલું સેમ્પલ લીધું છે 4.4 ગ્રામ. તો 4.4 ગ્રામ CO2 લીધો હોય તો કેટલો ઓક્સિજન થાય. તો અહીંયા જવાબ જો ધ્યાનથી એક ડેસિમલ જ કટ કરવાનો છે. તો ઓક્સિજનનું પ્રમાણ અહીંયા આવશે 3.2 ગ્રામ. તો પહેલા કેસમાં 3.2 આવવાનું. એવી રીતે પછી બીજામાં શોધજો, પછી ત્રીજામાં શોધજો. આ એક હોમવર્ક કે પ્રેક્ટિસમાં કરજો. પછી આમાં શોધજો બરાબર. જવાબ તમારો આવશે 2 અને 4. બીજા અને ચોથાની અંદર જે છે એ તમને સૌથી ઓછો ઓક્સિજન મળશે. જો પહેલામાં કેટલું મળ્યું અહીંયા લખી દેવાનું, બાજુમાં લખજો કે આવું કરવાથી અહીંયા મળ્યું 3.2 ગ્રામ ઓક્સિજન. પછી આના માટે કેલ્ક્યુલેશન કરજો, અહીંયા લખજો આટલા ગ્રામ ઓક્સિજન. પછી આના માટે કેલ્ક્યુલેશન કરજો, આટલા ગ્રામ ઓક્સિજન. પછી આના માટે આટલા ગ્રામ ઓક્સિજન. પછી એવા બે શોધવાના જેના આન્સર સૌથી ઓછા હોય. એવા બે શોધવાના જેના આન્સર સૌથી ઓછા હોય અને પછી તમારે ટીક કરવાનો. જવાબ જે છે મોસ્ટ પ્રોબેબલી 2 અને 4 આવવાનો છે. હવે આગળ વધી જઈએ. જો આ 24 નંબરનો સવાલ હતો. 25 નંબરનો સવાલ આપણે સોલ્વ કરીએ. જો 25 નંબર 8 ગ્રામ ઓક્સિજન ધરાવતા CO2 ના મોલ કેટલા. તો આ તો બહુ સિમ્પલ છે. જો 1 મોલ CO2 હોય તો એમાં 32 ગ્રામ જોયો છે. તો 8 ગ્રામ હોય તો કેટલું. 8 ગ્રામ હોય તો આપણને તરત જ 8/32 બરાબર 1/4 બરાબર 0.25 મોલ CO2 હોવો જોઈએ. 0.25 જે છે એ તમારો જવાબ થશે. એકદમ લલ્લુ ક્વેશ્ચન કહેવાય. ઉપર લખી દેજો આમ કહીને આમ લલ્લુ બરાબર આવું લખજો. હવે આગળ વધીએ. જો હા મોલ કોન્સેપ્ટનો સૌથી ફાઇનલ દાખલો બરાબર. ઘણા બધા સવાલોની પ્રેક્ટિસ કરાવી છોકરાઓ. જો ધ્યાનથી આના ઉપરથી હું ગેરંટી આપી શકું છું. તમે કોઈ પણ પેપર ઉઠાવી લો, કોઈ પણ સ્ટડી મટીરિયલ ઉઠાવી લો, હવે ગમે ત્યાંથી તમારો મિત્ર કોઈ કંઈ પણ તમને લઈને આપી દે કે આ સવાલ સોલ્વ કર, ના થાય તો મને કહેજો. તમને મેં બધા જ કોન્સેપ્ટ કવર કરાવી દીધા છે. તમે 100% સવાલ સોલ્વ કરી શકશો. મોલ કોન્સેપ્ટનો કોઈ બી સવાલ જે છે એ હવે તમારા બસમાં ના હોય એવું નહીં બને. જો આગળ
એનટીપી પર 22.4 લીટર પાણીની બાષ્પ ઠરીને પાણી બને ત્યારે તેનું કદ કેટલું થાય? ફરી 22.4 લીટર પાણીની બાષ્પ એનટીપી પર પાણી બને ત્યારે તેનું કદ કેટલું થાય? જો આ કેટલું આપેલું છે, આ જગ્યા પર બધું આપેલું છે, તો શું કરવાનું? તો એ પાણીની બાષ્પ આપેલી છે, કદ આપેલું છે, એ ઠરીને પાણી બને ત્યારે તેનું કદ કેટલું થાય એટલે એ શોધવાનું છે. તો આપણે એક કામ કરી દઈએ, આપણે એક સૂત્ર વાપરી દઈએ. જો ધ્યાનથી, એનટીપી પર 22.4 લીટર આપેલું છે. હવે 22.4 લીટર પાણીની બાષ્પ એટલે વાયુ સ્વરૂપ, અને વાયુ સ્વરૂપ આપેલું એટલે 1 મોલ હોવાનું. આપણને આટલું લોજિક તો દોડી જ જાય. એટલે એટલું ખબર પડી ગઈ કે મોલ જે છે ને 1 મોલ છે. કેમ? કેમ કે આ કદ કેટલું છે? 22.4 લીટર આપેલું છે. બસ, તો સૂત્ર આ જ છે ને, મોલ બરાબર કદ ના છેદમાં 22.4. મોલ આપેલું છે 1 અને અહીંયા આગળ આવે 22.4. બરાબર. આને લઈ જવાનું ઉપર. અહીંયા જો 1 મોલ આપેલું છે, આને લઈ જઈશું આપણે ઉપર. શું શોધવાનું છે? કદ શોધવાનું આપણે છે. આ 22.4 સાથે આ કેટલું આપેલું છે? જો, અરે ના, આપણે એને અલગ રીતે શોધી કાઢીએ. ચલો, ફરી કરીએ. જો ધ્યાનથી, અહીંયા આપેલું છે 22.4 લીટર, તો આપણે એના મોલ શોધી કાઢીએ. મોલ કેવી રીતે શોધાય? મોલ બરાબર V ના છેદમાં 22.4. તો મોલ મળી જશે 1. હવે મોલ છે, મોલ 1 મળી ગયો, તો માસના છેદમાં મોલર માસ બરાબર 1 થાય. બરાબર. હવે ધ્યાનથી જુઓ, તો માસ બરાબર 1 ગુણ્યા મોલર માસ, તો 1 ગુણ્યા મોલર માસ 18. તો પાણીનું દળ તમને કેટલું મળી ગયું? 18 ગ્રામ મળી ગયું. હવે ડેન્સિટી બરાબર માસના છેદમાં કદ, તો કદ બરાબર માસના છેદમાં ડેન્સિટી. માસ 18 છે, આપણે ડેન્સિટી પાણીની 1 લઈએ છીએ. બરાબર. તો અહીંયા કેટલું મળી જવાનું છે? જો ધ્યાનથી, 18 ml જેટલું કદ તમને મળી જવાનું છે. 18 ml જે છે તમારો આન્સર થશે. જો કંઈ નથી કર્યું, આ વાળું તો તમે ધ્યાનમાં નહીં લો તો પણ ચાલશે. હું તમને સમજાવી દઉં કેવી રીતે. જો શોર્ટકટ તરીકો છે કે એનટીપી છે અને પાણીની બાષ્પ છે, 22.4 લીટર છે, એટલે મોલ કેટલા હોવાના? 1 મોલ હોવાનો. હવે 1 મોલ, તો માસના છેદમાં મોલર માસ બરાબર 1. બરાબર. આપણે તો માસ બરાબર મોલર માસ જેટલું થાય. તો આ જગ્યા પર જે માસ મોલર માસ જેટલું થવાનું, તો માસ બરાબર કેટલું થવાનું? 18 ગ્રામ થવાનું. અને માસ મળી ગયું પછી ઘનતાનું સૂત્ર વાપરે. પાણીની ઘનતા આપણે જાણીએ છીએ 1 ગ્રામ પર ml. બરાબર. તો આપણે એની વેલ્યુ 1 મૂકી એટલે કદ મળી જાય. તો આ રીતે તમારો આન્સર જે છે 18 ml જેટલો આવશે. તો કુલ મળીને 26 જેટલા સવાલોની પ્રેક્ટિસ આપણે મોલ કોન્સેપ્ટની અંદર કરી. પણ હવે આ સવાલો કર્યા પછી પણ તમને બધાને મળશે બીજા આટલા જ સવાલોની ડીપીપી. હવે આ કરજો, કોન્સેપ્ટ ભણાવ્યા એ શીખજો, પછી પાછા ડીપીપી પણ કરજો, એટલે તમારો મોલ કોન્સેપ્ટ જે છે એકદમ સોલિડ પકડ આવી જશે. કોઈ પણ સવાલ તમારાથી સોલ્વ થઈ જશે. બસ આ જ પ્રમાણે સાથે જોડાયેલા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.